હમ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો પાયાણમ નમો ઉવજાયામ નમો લોલી સૌવસા મંગલમ ભગવાન રીતો મંગલમ ગૌતમંગની મંગલમ કુંદ કુંદાદ્યો જૈન ધર્મ સુમંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. જય જિનેન્દ્ર. તો જય જય જીનેન્દ્ર. સ્માર્ત પ્રકાશક બહુ જ સુંદર પુસ્તક છે. એટલે કહીએ ને, ટોડરમલજીએ એવું કામ કર્યું છે કે એમનો અનંત 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 ઉપકાર. કે ઇફ કોઈએ પ્રસ્તાવના અગર વાંચી હોય તો જરૂર, ન વાંચી હોય તો જરૂરથી વાંચજો. કે આપણા હસ્તે હમણાં જે પુસ્તકો આપણને ઉપલબ્ધ છે ઇઝ ઓલ થેન્ક્સ ટુ ટોડરમલજી. ટોડરમલજી ના હોત તો કેટલા બધા શાસ્ત્ર આપણા હાથમાં જ ના આવત. કારણ કે ટોડરમલજી રહેતા જયપુર અને શાસ્ત્ર હતા ક્યાં? સાઉથમાં, મૂળ વિદ્રી. અને એ પણ કઈ લેંગ્વેજમાં? તો કે સાઉથની લેંગ્વેજ કન્નડમાં. તો રાજસ્થાન હિન્દી ભાષી, આ સાઉથની લેંગ્વેજ. એક તો પેલા ભાષા ન સમજાય તો એમને ભાષા પેલા તો સમજી, ઓકે, લર્ન કરી. પછી અહીંયાથી 4 જણ ગયા ત્યારે તો કઈ એવું નહોતું કે વી હેડ વેહિકલ્સ, રાઈટ? તો એ હાથે, એટલે કઈ ને પગે ચાલતા ગયા, બળદગાડીમાં ચાલતા ચાલતા એ લોકોને 4 થી 6 મહિના જેવું લાગ્યું ખાલી રાજસ્થાનથી ત્યાં પહોંચતા. એમાં એક જણની તો મૃત્યુ થઈ ગઈ ઓન વે. 1 person ડાઈડ, રાઈટ? પછી એ ત્યાં જઈને એ લોકો અલાઉ નહોતા કરી રહ્યા શાસ્ત્ર આપવા માટે. કારણ કે એ આપણે કહીએ ને એને સંભાળવાની હતી, જે કૃતિ હતી, ઓકે, જે રાઇટિંગ ઓરિજિનલ મેન્યુસ્ક્રિપ્ટ. ઓરિજિનલ્સ હતા. અને વોટ એવર ધ રીઝન્સ બીંગ કે એ ત્યાંથી અહીંયા આવવા ઇમ્પોસિબલ હતું. ઇટ વોઝ નોટ પોસિબલ. દે ઓલ્સો ડીડ નોટ અલાઉ. ઘણું બધું હતું, બરાબર? તો ત્યાંથી એ લોકોએ શું કર્યું, એક જણ ત્યાં રહ્યો, એ ટ્રાન્સલેટ કરતો કરતો ત્યાં લખતો અને સ્લીપ કરી લેતો. એટલે કહીએ ને, અલાઉડ જ નહોતું એની કોપી પણ બનાવવાનું. તો એ કોપી પછી ટોડરમલજી પાસે ગઈ. પછી ટોડરમલજીએ વાંચ્યું, સમજ્યું અને આપણા પાસે ઘણી બધી વસ્તુઓ હાજર છે. ગોમટસારજી સ્પેસિફિકલી, ત્યાં ગોમટસારજી હતું, કર્મકાંડ ને જીવકાંડ, અને બીજી પણ પુસ્તકો. એટલે વોટ એવર આપણા પાસે હમણાં જે છે જે આપણને સમજાઈ શકે છે ઇઝ થેન્ક્સ ટુ ટોડરમલજી, થેન્ક્સ ટુ ગુરુદેવ, રાઈટ? કારણ કે ગુરુદેવે પણ આપણને એટલું બધું ખુલાસો કર્યો છે. એ ના હોત તો સમયસારજી કોણ સમજાવત? એ ના હોત તો દ્રવ્યાનુયોગ કોણ સમજાવત? એ ના હોત તો કોણ સમજાવત કે તું પરમાત્મા છો, એ નક્કી કર, અનુભવ કર, રાઈટ? નિર્ણય કર. આટલું જ કરવાનું હતું સિલેબસ. અને આપણે બધું રોંગ ડિરેક્શનમાં ચાલી બેઠા હતા. તો આ મોક્ષ માર્ગ પ્રકાશક છે, ટોડરમલજીએ લખ્યું છે. અને એટલી નાની વયમાં એમનું મૃત્યુ થઈ ગયું. બીકોઝ એ બધાને સ્ટોરી તો ખબર જ હશે કે ટોડરમલજી કેવી રીતે થયું, રાઈટ? રાજાના બેડ બુક્સમાં હતો. યસ. તો રાજા બેડ બુક્સમાં નહોતું. રાજાને કહીએ ને, બંબેરિયા, કાન બંબેરિયા. આન બંબેર્યા. કારણ કે કોઈક ને કોઈક તો ઈર્ષ્યા કરે ને. હા. તો ઈર્ષ્યા થઈ અને દેન એમને કહી દીધું. કારણ કે જે એક અધિકાર જે લખાણું હતું, જે 5મો, ઇટ વોઝ લિટલ કોન્ટ્રોવર્શિયલ. તો યા. કોન્ટ્રોવર્સી હતું તો એને ચાન્સ મળી ગયું, જે બીજા મંત્રીઓ હતા, અને એમને કાન બંબેર્યા. અને આપણે જયારે જીન માર્ગ પર નીકળ્યા હોઈએ તો જે સત્ય વચન છે એ જ બોલવાનું હોય, રાઈટ? કોઈને સારું ખરાબ લગાડવા માટે તો એ ત્યાં ન બેઠા હોય. અને તમને અગર સ્ટોરી ખબર હશે તો કેવી રીતે એ પ્રવચન આપતા, એમના પ્રવચન સાંભળવા વાળા 5,000-5,000 દિવસના
એક દિવસના 5,000 તો ત્યારે તો માઇક સિસ્ટમ નહોતી. તો અહીંયા બેસે, અહીંયા બેસીને બોલે. સંજીવ ગોધા જે મંદિરમાં પ્રવચન આપતા હતા એ જ મંદિરમાં ટોડરમલજી આપતા હતા ને? એ જ મંદિરમાં, રાઈટ, એ જ મંદિરમાં અહીંયા બેસીને બોલે. પછી ત્યાં અહીંયા આટલી પ્રજા સાંભળે, ત્યાંથી એક ઊભો થઈને પાછળ બોલે. પછી ત્યાંથી પાછળની પ્રજા સાંભળીને ત્યાંથી એક ઊભો થઈને હજી પાછળ બોલે. એમ કરી કરીને વાત પાછળ પૂછતી. પણ નેહલબેન, હું એ મંદિરમાં 2-3 વાર જઈ આવી છું, મતલબ પણ એ મંદિરમાં 5,000 માણસો બેસી શકે એવી જગ્યા નથી, પણ પછી નીચે બેસી શકે. ચલો ઈ જ્યાં એ પ્રવચન આપતા હતા ને એ જગ્યાથી પણ 5 પગથિયે તમે નીચે ઉતરો ને તો ત્યાં બેસી શકે, પણ ઈ હોલમાં 5,000 લોકો ન બેસી શકે. હા, નહીં, ખાલી એ ત્યાં જ નહીં ને, પછી એમનું કંઈક હશે ને, કંઈક મોટું પંડાલ કે કંઈક હા, હશે. એટલે જ પછી બીજા માણસ પાછળ વાળાને સંભળાવતા હશે, નીચે વાળાને થોડા. આ નીચે વાળાને બોલતા હશે, હમ કેમ કે 5-6 પગથિયા છે હા. એટલે મોટું ચોગાન હતું. એ પાંચમો અધિકાર હા, આપણે કરવાના છે. ત્યાં પાછળ બીજા લોકો બેસતા છે. નહીં કરશું, નહીં કરશું. ધીસ વિલ બી મોર લાઈક અ સેલ્ફ રીડ, જેને ઇન્ટરેસ્ટ હોય, બીકોઝ એ જનરલી કોઈ જાહેરમાં લેતો જ નથી. Followed. Yeah, fine. Fair enough. Okay. ચાલો, વિલ સ્ટાર્ટ. ઓમ નમઃ સિદ્ધેવ્ય આચાર્ય કલ્પ પંડિત टोडरमल जी कृत मोक्ष मार्ग प्रकाशक पहलो अधिकार अथ मोक्ष मार्ग प्रकाशक नामक शास्त्र लिखा जाता है. મંગલાચરણમાં આપણે એવરી ટાઈમ આ જ મંગલાચરણ લેશું. ઓકે, મંગલમય મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભય અરિહંતાદિ મહા કરી મંગલ કરી હો મહા ग्रंथ करण को काज जाते मिले समाज सब पावे निज पदराज पावे निज पदराज. राइट. अतः मोक्ष मार्ग प्रकाशक नामक शास्त्र का उदय होता है, वहां मंगल करते हैं. नमो अर्हंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्जायाणम नमो लोए सव्व साहुणम. यह प्राकृत भाषा में नमस्कार मंत्र है, सो महामंगल स्वरूप है तथा इसका संस्कृत ऐसा होता है. શું થાય છે નમો અર્યંતાણમ નું સંસ્કૃત? તો કે નમો અર્થભ્ય, નમઃ સિદ્ધેભ્ય, નમઃ આચાર્યેભ્ય, નમઃ ઉપાધ્યાયેભ્ય, नमो लोके सर्व साधुभ्य. तथा इसका अर्थ ऐसा है, नमस्कार अरहंतों को, नमस्कार सिद्धों को, नमस्कार आचार्यों को, नमस्कार उपाध्यायों को, नमस्कार लोक में समस्त साधुओं को. इस प्रकार इसमें नमस्कार किया, इसलिए इसका नाम नमस्कार मंत्र है. શું કીધું? પહેલું, મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન. સૌથી મંગલ કોણ છે? તો કે વીતરાગ વિજ્ઞાન. વિતરાગતા અને વિશેષ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન, એટલે કે અરિહંતનું જે સ્વરૂપ. રાઈટ. નમો તાહે જાતે ભય અરહંત આદિ મહાન. કોને નમસ્કાર કરીએ છીએ? અરહંત આદિને. અરહંત આદિમાં આપણે કોને લેવાનું? સિદ્ધો ને આચાર્ય. યસ, નહીં, નહીં, નહીં. ઉપાધ્યાય. અરિહંત ભગવાન 24 ભગવાન ને લેવાનું. અરહંત આદિમાં 5 પરમેષ્ઠીને લેવાનું. પાંચ આચાર્ય ઉપાધ્યાય સાધુ. રાઈટ. કારણ કે આપણા માટે ઈષ્ટ કોણ છે? તો ખાલી પંચ પરમેષ્ઠી, બીજું કોઈ નહીં. કારણ કે આપણે કોને વંદન કરી રહ્યા છે? વિતરાગતા ને વિશેષ જ્ઞાનને. ઓકે, વિજ્ઞાન વિશેષ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન. તો જે પુરુષ એ પંથ પર ચાલ્યા છે એ ખાલી 5 જ દેખાય છે, 5 જ પદવીધારી દેખાય છે. હરિહંતજી, સિદ્ધજી, આચાર્યજી, ઉપાધ્યાય, સાધુજી. રાઈટ. કારણ કે બીજાને આપણે અગર જોઈએ તો હજી આગળ નથી વધ્યા. રાઈટ. નમસ્કાર કોણે કરવું? અહીંયા આગળ પણ કહેશે કે આપણે કોણે નમસ્કાર કરીએ? તો કે એલક શુલ્લક શ્રાવક. ઓકે, શ્રાવકમાં પણ એલક શુલ્લક, આર્જિકા માતા,
મુનિરાજ ભગવાન, ઓકે, જે 28 મૂલગુણનું પાલન કરે છે, ભાવલિંગી છે, અને આચાર્ય ઉપાધ્યાય સાધુ તો એમાં આવી જ ગયા છે, અને એડિશનમાં અરિયંજી સિદ્ધજી જે શ્રેષ્ઠ છે. What is Ilak Shulak Shravak? આપણે પ્રતિમા કરી હતી ને શ્રાવકોની, તો Okay. એલક શુલ્લક શ્રાવક આવે છે એમાં, વિચ ઇઝ લાઈક એક્સ્ટ્રીમલી ઉત્તમ કોટીના શ્રાવક કહેવાય, કે જે હવે બસ Okay. તૈયારી જ છે દીક્ષા લેવાની. Okay, okay. Fine. એમાં જેને સમ્યક દર્શન થઈ ગયો છે, સમ્યક દર્શન તો ચોથા ગુણસ્થાનમાં પણ થાય છે. થઈ જાય છે ને. હા, આ તો 5મા ગુણસ્થાન વર્તી છે, જેને બે કશાય ચોકડીનો અભાવ છે, અને જેના જીવનમાં પ્રતિમાઓ દેખાય છે. જેના જીવનમાં શું દેખાય છે? પ્રતિમાઓ. પ્રતિમાઓ એટલે કે વ્રત સંયમ જે દેખાઈ રહી છે એને પ્રતિમાધારી કહેવાય. તો એમાં આપણે 11 પ્રતિમાઓ જોઈ હતી, અગર તમને ખ્યાલ હોય તો. આઈ થિંક વિતરાગ વિજ્ઞાન 1માં હતું. બરાબર. તો વિતરાગ વિજ્ઞાન 1માં આપણે જોયું હતું દર્શન પ્રતિમા, સામાયિક પ્રતિમા, પ્રોષદોપવાસ પ્રતિમા, રાઈટ? એવી રીતે જોતા પછી આપણે જોયું હતું એલક અને શુલ્લક હોય. તો એ જે એલક શુલ્લક હોય, એકમાં જ એને લંગોટી હોય અને પીછી કમંડલ હોય. હા, અને Okay. શુલ્લકને જરાક કહીએ ને જરાક રાગ બૈચો હોય. હજી Okay. છે, હજી એટલું પાવર નથી આવી રહ્યું કે ખાલી લંગોટી અને પીછી કમંડલ ઉપર રહે છે તો એકલા. ઓકે, એ બરાબર. સંઘમાં નથી રહેતા, એક કહીએ ને મંદિર નથી રહેતા, ઘર છોડી દીધું છે. ઓરેન્જ કપડા પહેરીને નેહલબેન, ઓરેન્જ વ્હાઈટ ઓલું લંગોટી, ના ના, વ્હાઈટ લંગોટી પહેરે, વ્હાઈટ લંગોટી પહેરે. હા, સફેદ લંગોટી પહેરે. હજી સફેદ. બચ્યું છે એટલા તે માટે. મંદિરમાં ઘણા ઓરેન્જ હોય છે, દેવલાલી મંદિરમાં ઓરેન્જ પહેરેલા બધું કરતા હોય છે, એ કોણ હોય તો? હોય છે એ કઈ એટલા શુલ્ક નથી હોતા. હા, મંદિરમાં ઓરેન્જ કપડા એ તો કાં તો એ લોકો સવારના અભિષેક કરવા વાળા હોય, એ તો આપણે ઓકે એજન્ટ્સ જે હોય સવારના પોરમાં અભિષેક કરે ફોર 15 મિનિટ્સ. સમજો સૂર્યોદય થયું હોય તો ત્યારથી કરીને 15 મિનિટમાં આપણે ભગવાનનું અભિષેક કરીને બસ પતાવી દઈએ, અને પછી એ જ વસ્ત્રમાં એ પૂજન કરતા દેખાય, જે અષ્ટપ્રકારી પૂજન આપણે બહાર જોઈને બેસીને પૂજન કરતા હોય એ દેખાય છે. તો એ શ્રાવક. રેગ્યુલર આપણા જેવા ગ્રહસ્થ છે. એ લક્ષ તો હજી ઘણા આગળ વધી ગયા છે. હા, નેહલબેન, આપણને શ્રાવક કહેવાય કે ન કહેવાય? આપણને શ્રાવક કહેવાય કે ન કહેવાય? ન કહેવાય, ન કહેવાય. કહેવાય, બટ રિયલમાં નહીં, કારણ કે રિયલમાં તો શ્રાવક તો એ જ હોય કે જે બે કશાય ચોકડીનો જેને અભાવ થયું છે. પણ બીકોઝ આપણે જૈન ધર્મી છીએ અને શું નામ આપવું, તો આપણને શ્રાવક શ્રાવિકા કહીએ, બટ રિયલમાં નથી. વ્યવહારથી રિયલમાં તો નથી આપણામાં શ્રાવકો જેવા ગુણ, રાઈટ? ભલે આપણે 8 મૂલગુણનું પાલન કરીએ છીએ, 7 વ્યસનના ત્યાગી છે, એટલે એમ સ્થૂલ તરીકે શ્રાવક કહેવામાં આવે, બટ રિયલ શ્રાવક તો 5મા ગુણસ્થાન વર્તીને જ કહેવામાં આવે છે, રિયલ શ્રાવક. ઓકે, અહીંયા કીધું કે અરહંત આદિને મહાન જે છે એમને જ અમે વંદન કરીએ છીએ. કરી મંગલ કરીઓ મહાગ્રંથ કરણ કોકા, જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદ રાજ. જ્યાં બધા જ ગુણો મળી જાય, અનંત ગુણોનું વૈભવ, શુદ્ધ પરિણમન થાય છે, એ ક્યાં થાય છે? તો કે નિજ પદમાં. અને આપણે પણ કઈ ભાવના ભાવી રહ્યા છે? માંગલિક કર્યું છે ને, માંગલિક કર્યું, કારણ કે કોઈ પણ ગ્રંથ લખીએ તો પેલા તો મંગલ કરીએ એટલે કે ઈષ્ટદેવને એકવાર સ્મરણ કરીએ કે જે કંઈ પણ કાર્ય થઈ રહ્યું છે એ નિર્વિઘ્ન થાય, રાઈટ? આજકાલ નિર્વિઘ્ન માટે બીજા લોકોને આપણે સ્મરણ કરીએ છીએ, જે રોંગ છે, જે આપણે વાંચશું આગળ, રાઈટ? તો નિર્વિઘ્ન થાય એના માટે કોણે આપણે યાદ કર્યું છે? પંચ પરમેષ્ઠીને. એવી ભાવી છે કે હું પણ જલ્દીથી પોતે મારા અનંત ગુણોને પ્રગટ કરું ને શુદ્ધ પરિણમન કરું, એવી ભાવના ભાવે છે. પછી આજે પંચ પરમેષ્ઠી છે એને પણ યાદ કરી લીધું એડિશનમાં, નમસ્કાર મંત્ર. પછી નમસ્કાર મંત્રમાં આપણે લીધું છે નમસ્કાર લોક મેં સમસ્ત સાધુઓ કો, રાઈટ? તો એમાં બધા સાધુઓમાં કોણ આવે? વિતરાગી સાધુ. આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુ. વેરી ગુડ, વિતરાગી સાધુ, રાઈટ? ઓનલી વિતરાગી. તો અહીંયા જે બીજા જે
બીજા વસ્ત્રવાળા જે કોઈ પણ સાધુ દેખાય એ આપણા માટે વંદનીય નથી. ઓકે, ફોર અસ ઇષ્ટ ઇઝ ઓનલી પંચ પરમેષ્ઠી. બરાબર. પછી કહે છે કે અબ યહાં जिनको नमस्कार किया उनका स्वरूप चिंतन करते हैं. કારણ કે હવે નમસ્કાર તો કર્યું, રાઈટ? આપણે બધાએ નમસ્કાર કર્યું, બટ શું આપણને સાચેમાં આપણા અરિહંતજી, સિદ્ધજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુજીનું સ્વરૂપ ખબર છે? નથી ખબર, રાઈટ? જો સ્વરૂપ નહીં ખબર હોય તો મહિમા પણ નથી આવતી ને આપણને. ઇટ બીકમ્સ લાઈક એક કહીએ ને, એક નોર્મલ સવારે ઉઠો, નમોકાર મંત્ર ભણો, રાઈટ? કાં તો માળા ગણો 108. બટ શું સાચેમાં બીઈંગ અ જૈન આપણને અરિહંતજી, સિદ્ધજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુજીનું સ્વરૂપ ખબર છે ખરા? ખબર હોત તો આપણે સેવા બની ગયા હોત ને, આપણે બી આત્માને જાણી ગયા હોત. રાઈટ. તો યસ, ઇન અ વે યસ, કે યસ આપણે સચ્ચે અગર રિયલમાં દ્રવ્યગુણ પર્યાયથી જો જોઈએ તો અગર એમનું સ્વરૂપ ટેલી કર્યું હોય તો ડેફિનેટલી આપણે આગળ વધી ગયા હોત, રાઈટ? તો એટલે કે છે કે એ જરૂર ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ અરિહંતજી જે પંચ પરમેષ્ઠી છે એનું સ્વરૂપ જાણવું. બિકોઝ ઇફ યુ ડોન્ટ નો તો મહિમા નથી આવતી. મહિમા ના આવે, રુચિ ના જાગે, રુચિ ના જાગે તો પુરુષાર્થ નહીં જાગે, રાઈટ? કારણ કે કમ્પલસરી છે, રુચિ અનુયાયી જ પુરુષાર્થ થાય છે. તો આપણી બધી દોડ કેવી રીતે જાય કે જ્યાં જ્યાં રુચિ હશે ત્યાં ત્યાં ઓટોમેટિક જશે. યુ ડોન્ટ હેવ ટુ થિંક ઓલ્સો. જ્યાં તમને પ્રિય લાગે, રુચિ લાગે, વાવ ફેક્ટર લાગે, ઓટોમેટિક દોડ જાય. ચેક, બધાએ પોતપોતાને ચેક કરવું, કઈ કઈ બહુ મહેનતે નથી કરવી પડતી, રાઈટ? Yes. કોઈકને ફિઝિક બનાવી હોય તો ઓટોમેટિક બધું કામ દામ છોડીને એનો ફિક્સ ટાઈમ પર જીમે વયો જાય. કોઈને પૈસાની રુચિ હોય કે વોટ એવર, સપોઝ એને બહુ જ શ્રીમંત બનવું હોય તો એ વિલ ગો લાઈક કહીએ ને, આંખ બંધ કરીને 24 કલાક એના દિમાગમાં એ જ ચાલતું હોય, કેવી રીતે વધારવું, કેવી રીતે વધારવું, ઇનોવેટ કરવું, આમ કરવું, પેલું કરવું, રાઈટ? કોઈ કે છે એને નહીં, ઓટોમેટિક ચાલે છે ને. કોઈને ક્રિકેટર બનવું હોય તો કેવી રીતે દિવસ રાત પાગલની જેમ પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, આમ કરવું છે, તેમ કરવું છે, હવે શું કરવું, આવું બોલ આવે તો કેવી રીતે રમવું, આમ તેવું. તો એ કેટલું અંદર ઓટોમેટિક ચિંતન મનનની ધારા ચાલે છે કે કોઈ એને ફોર્સફુલ કરે છે? ઓટોમેટિક. ઓટોમેટિક. સો ઇટ ઇઝ, દેટ ઇઝ વાય ઇટ ઇઝ સેડ રુચિ અનુયાયી પુરુષાર્થ જાગે છે. તો એવી રીતે અરહંતોનું હવે સ્વરૂપ જાણીએ. યસ, ચલો તૃપ્તિ આંટી, સ્ટાર્ટ રીડિંગ. અરહંતો કા સ્વરૂપ. ત્યાં પ્રથમ અરિહંતનું સ્વરૂપ વિચારીએ છીએ, જે ગ્રહસ્થપણું છોડી મુનિધર્મ અંગીકાર કરી નિજ સ્વભાવ સાધન વડે 4 ઘાતી કર્મોનો ક્ષય કરી અનંત ચતુષ્ટય રૂપે બિરાજમાન થયા છે. ત્યાં અનંત જ્ઞાન વડે પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદી દ્રવ્યોને યુગપત વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે. અનંત દર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે. અનંત વીર્ય વડે એવા ઉપયુક્ત સામર્થ્યને ધારે છે તથા અનંત સુખ વડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે. વળી જે સર્વથા સર્વરાગ દ્વેષાદી વિકાર ભાવોથી રહિત થઈ શાંત રસરૂપ પરિણમ્યા છે, ક્ષુધા તૃષાદી સમસ્ત દોષોથી મુક્ત થઈ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે. આયુધ અંબરાદિવા અંગ વિકારાદિક જે કામ ક્રોધાદી નિંદ્ય ભાવોના ચિહ્ન છે તેથી રહિત, જેનું પરમ ઔદારિક શરીર થયું છે, જેના વચન વડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે, જે વડે અન્ય જીવોનું કલ્યાણ થાય છે, અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય તથા નાના પ્રકારના વૈભવનું જેને સંયુક્તપણું હોય છે તથા જેને પોતાના હિતને અર્થે શ્રી ગણધર ઇન્દ્રાદિક ઉત્તમ જીવો સેવન કરે છે, એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંત દેવને અમારા નમસ્કાર હો. પોઝ, રાઈટ. તો શું કહે છે કે વહાં પ્રથમ અરહંતો કા स्वरूप विचार करते हैं, जो गृहस्थ पना त्याग कर. શબ્દ શું છે? ગૃહસ્થ પના. પના એટલે શું? છોડીને છોડીને ખાલી ઘર નથી છોડ્યું, બધું બધું છોડીને. પના એટલે એ પ્રતિનો જે રાગ છે ને એ છોડ્યું છે. સી, ઘર છોડવું ઈઝી છે, રાઈટ? ઘર સપોઝ ગુસ્સામાં પણ ઘર છોડી દઈએ છે કે નહીં આપણે?
રાઈટ? પણ ઘર છોડવું ઇઝ નોટ રિયલી મુનિ ધર્મ. એના પ્રત્યે જે આપણને રાગ વર્તે છે કે ઘરમાં પાછળ શું ચાલતું હશે, ગેસ પર શું મૂક્યું છે, ઘર સાફ હશે કે નહીં, કોણ પાછળ ધ્યાન રાખશે મારા પછી, રાઈટ? ઓલું કેવી રીતે સાફ સફાઈ કરે છે, જે જે આપણને ખાલી ઘર જ નહીં, એના ફેમિલી મેમ્બર્સ બધું જ, રાઈટ? કે કેવી રીતે હવે ઉઠો હશે કે નહીં, જમ્યું હશે કે નહીં, કેવી તબિયત હશે, જે પણ કાંઈ પણ આપણને જે ચાલે છે મનમાં, એ બધા જે રાગ છે એના પ્રત્યે રાગ હોય તો જ ચાલે ને, એના વગર કેવી રીતે થાય? કાંઈક ફિલિંગ્સ હોય ને હા આપણને. બરાબર, પોતાના ઘરનો રાગ હોય તો ચાલે, તમારા ઘરનો રાગ નથી એટલે નથી ચાલતો. નથી ચાલતો. તો એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, ચાર જે બુદ્ધિ છે એ જ રાગનું કારણ બની રહ્યું છે ને. જો મને જેટલું એકત્વ એટલું રાગ, ઓછું એકત્વ તો ઓછું મંદ દેખાય. તો કે છે કે ગ્રહસ્થપના ત્યાગ કર, એટલે એ સંબંધીનું રાગ એને ત્યાગ્યું છે. અને પછી શું કર્યું છે? મુનિ ધર્મનું અંગીકાર કર્યું છે. મુનિ ધર્મ અંગીકાર કરવું એટલે 28 મૂળ ગુણનું પાલન કરવું, નિરતિચાર, નિર્દોષ, રાઈટ? તો એ દ્રવ્યલિંગ કહેવાય, નહીં તો દ્રવ્યલિંગ પણ ન કહેવાય. નિજ સ્વભાવ સાધન દ્વારા, કોનું સાધન લીધું છે? નિજ સ્વભાવનું. પોતાની આત્માનું જ. તો કોનું આશ્રય લીધું છે? પોતાની આત્માનું. પોતાનામાં જ લીન રહેવું, પોતાનું જ આશ્રય લેવું, એટલે કે પોતાનું શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્ર કરવું. ચાર ઘાતી કર્મોનું ક્ષય કરવું. શું કર્યું અરિયન ભગવાને? ચાર ચાર ઘાતી ઘાતી કર્મોનો કર્મોનું ક્ષય કર્યું અને અનંત ચતુષ્ટય રૂપ વિરાજમાન થયા છે. આપણા પ્રભુજી કેવા છે? તો કે અનંત ચતુષ્ટય રૂપ વિરાજમાન થયા છે. અનંત ચતુષ્ટયમાં શું લેવાનું? દર્શન, જ્ઞાન, ત્યાગ. વિદ્ય અને સુખ. યસ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત અનંતની મહિમા ઇઝ ब्यूटीफुल. ओके, वहां अनंत ज्ञान द्वारा तो अपने अनंत गुण पर्याय सहित समस्त जीवादि द्रव्यों को युगपत विशेषपने से प्रत्यक्ष जानते हैं. अनंत ज्ञान એટલે અહીંયા શું કીધું? કેવળ જ્ઞાન. અનંત જ્ઞાન દ્વારા अपने અનંત ગુણ એટલે પોતાના અનંત ગુણ, પોતાના અનંત પર્યાય સહિત બીજાને પણ સમસ્ત જીવાદી એટલે જીવ, પૂતગલ, ધર્મ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ છ દ્રવ્યને યુગપત, નો ગેપ, એક સાથે એક સાથે એક સાથે, જાણે જ. यस, विशेषपने से प्रत्यक्ष जानते हैं. विशेषपने થી એટલે શું? અલગ અલગ જાણી રહ્યા છે. બધાને એક સાથે જાણે છે, છતાં પણ ખબર છે તરુ આંટીનું આ છે, પ્રીતિ આંટીનું આ છે, જયદીપભાઈનું આમ છે, રાઈટ? એવરીથિંગ જ્ઞાનમાં ક્લેરિટી છે. કોની? આ અરિયન અરિયન ભગવાન. ભગવાન. પ્રભુની ને સેમ ટુ સેમ અરિયન જેવો જ મારો સ્વભાવ છે કે નહીં? છે. તો ડોન્ટ આઈ હેવ ધ બરાબર. કેપેસિટી ટુ બીકમ સેમ લાઈક ભગવાન? છે. સી ટેલી કરવાનું છે. જેવા ભગવાનના અનંત ગુણો છે સેમ ટુ સેમ મારામાં છે. મારામાં છે. કોઈ ઓછું, જરાક વધુ, કાંઈ નહીં, રાઈટ? તો કે છે કે અનંત જ્ઞાન દ્વારા શું કરીએ છીએ આપણે? અરિયન પ્રભુ શું કરે છે? અનંત પર્યાય પોતાને તો જાણે છે, અન્ય દ્રવ્યને પણ જાણે છે. અનંત દર્શન દ્વારા ઉનકા સામાન્ય અવલોકન करते हैं. અનંત વીર્ય દ્વારા એસી સામર્થ્ય કો ધારણ કરતે હૈ. જો અનંત વીર્ય છે ને, માટે એ કાર્ય થઈ રહ્યું છે. કેવલ જ્ઞાનનું થઈ રહ્યું છે, દર્શનનું થઈ રહ્યું છે, સુખનું થઈ રહ્યું છે, રાઈટ? એવરીથિંગ ઇઝ હેપનિંગ બીકોઝ ઓફ અનંત વીર્ય, કેપેસિટી, સામર્થ્ય, બરાબર? પછી અનંત સુખ દ્વારા નિરાકુલ પરમાનંદ કા અનુભવ કરતે હૈ. અનંત સુખ થી શું અનુભવ થઈ રહ્યું છે? પરમાનંદ. આકુરતા નથી, નિરાકુરતા છે. નું આકુર પરમ. પરમ આનંદ ને અનુભવે છે. આ તો થયું. અહીંયા તો ખાલી હજી ચાર અનંત ચતુષ્ટયની જ વાત કહી. પેલા શું કીધું? ગૃહસ્થપનાનું ત્યાગ કર્યું, બરાબર? એટલે કે મુનિ ધર્મ અંગીકાર કર્યું. મુનિ ધર્મ અંગીકાર કરીને 4 થી આગળ ચાલે, પાંચમા, છઠ્ઠા, સાતમાથી આગળ વધતા
12મે ગુણસ્થાને પહોંચ્યા એટલે કે અરિહંત પ્રભુ. આજે જે એટલું 6 to 12 છે ત્યાં અરિહંત અવસ્થા પ્રગટ થઈ, ત્યાં 4 ઘાતી કર્મોનું નાશ થયો. પુનશ્ચ જો सर्वथा सर्व राग द्वेष आदि विकार भावों से रहित होकर शांत रस रूप परिणमित हुए हैं. હવે નેગેટિવ એસ્પેક્ટ થી શું કર્યું કે સર્વ રાગ દ્વેષ આદि વિકારી ભાવોથી રહિત થઈ ગયા છે, વીતરાગ થઈ ગયા છે. સૌથી ફર્સ્ટ કન્ડિશન ભગવાન બનવા માટે વિતરાગતા છે, સૌથી ફર્સ્ટ કન્ડિશન, રાઈટ? તો સર્વ રાગ દ્વેષ આદિ વિકારી ભાવોથી રહિત થઈને શાંત રસ રૂપે પરિણમિત થઈ રહ્યા છે. તથા હવે બોડી, હવે જરા દૂર જઈએ છે તો શરીરમાં શું થઈ રહ્યું છે? ક્ષુધા તૃષા આદि સમસ્ત દોષો से मुक्त हो गए हैं, ભૂખ તરસ, રાઈટ? ભૂખ, તરસ, પછી પસીનો, પછી જે કંઈ પણ શારીરિક રોગ, જે કંઈ પણ 18 દોષ છે ને? 18 દોષ છે એ બધા જ દોષો મટી જાય છે. 18 18 દોષોથી રહિત થઈ જાય છે. 18 દોષથી રહિત. तो क्षुधा तृषा आदि समस्त दोषों से मुक्त होकर देवादि देवपने को प्राप्त हुए हैं. તો હવે તો આ તો પેલા તો અંદરની મહિમા, જે રિયલ મહિમા છે, રિયલ મહિમા તો પોતાની હતી, રાઈટ? પછી બહારની મહિમાથી શું લીધું કે એમનું શરીર પણ એવો થઈ ગયો, શરીર પણ આટલો પ્યુરિફાય થઈ ગયો છે, પ્યોર થઈ ગયો છે. તથા આયુધ अंबरादिक व अंग विकारादिक जो काम क्रोधादिक निंद्य भावों के छिन्न है उनसे रहित जिनका परम औदारिक शरीर हुआ है. તથા આયુધ, આયુધ એટલે કે શસ્ત્ર. આપણા ભગવાન પાસે શસ્ત્ર છે? નહીં. નથી. અંબરાદિક એટલે વસ્ત્ર છે? નથી. નથી. અંગ વિકારાદિક દેખાય છે નથી. કે સૂંડ છે કે મોટા કાન છે કે મોઢું, નથી. આવું કંઈ પણ દેખાય છે? કંઈ પણ નહીં. શરીરમાં નહીં. એવું તમને હિન્ટ મળી હું શું કહેવા માંગુ છું? મળી મળી ગઈ ની? હા, કારણ કે નથી એમને સૂંડ દેખાતી, નથી મોટા કાન દેખાતા, નથી હાથમાં કઈ ત્રિશૂલ, શસ્ત્ર નથી. બાણ કે કઈ નહીં, રાઈટ? તો એવું કઈ જ નથી. અને જો કામ ક્રોધ આદિ નિંદ્ય ભાવો કે ચિહ્ન, શું છે આ બધા ચિહ્ન? કામ અને ક્રોધ આદિના નિંદ્ય ભાવોના ચિહ્ન છે કે નહીં? આ બધા કામ ક્રોધના. તમે ક્યારે પોતા પાસે ગન રાખો? ભય હોય, ભય ભય હોય, હોય, રાગ આદિ હોય, બધા તમને ડર લાગે કે મારી જાનને જોખમ છે ત્યારે જ તો તમે રાખો છો ને, એની વગર કેવી રીતે રખાય? અને આપણા પ્રભુ તો ભય જ નથી. ધ મોમેન્ટ આત્મજ્ઞાન થાય ને તો સાતો સાત ભયો ભાગી જાય. આ તો હજી આગળ વધી ગયા છે, રાઈટ? તો કે છે નો ભય. તો નથી ભય પ્રભુને, નથી કોઈ કશાય રહી, क्रोध मान माया लोभ कहीं જ નથી રહ્યું, રાઈટ? तो इन निंद्य भावों के चिन्ह उनसे रहित जिनका परम औदारिक शरीर हुआ है. परम औदारिक, આપણો શરીર કેવો છે હમણાં? औदारिक. औदारिक એટલે એમાં કેવું હોય કે હમણાં નિગોદિયા જીવ છે અને ભગવાન ધ મોમેન્ટ આપણે ચાર ઘાતી કર્મનું જ્યારે નાશ થાય છે ને તો શરીર જ એવું થઈ જાય લાઈટ અને એટલો તેજસ્વી કે પરમ औदारिक શરીર, બધા જ નિગોદિયા જીવ છોડી દે શરીરને અને સ્ફટિક મણીની જેમ ક્રિસ્ટલ ક્લિયર શરીર થઈ જાય છે. એટલો તો ભગવાનનો શરીર. આ તો ખાલી શરીર, અને શરીરને આપણે વંદન કરવા જેવું છે કે નહીં? નહીં, નથી. શ્યોર? શ્યોર. આપણે કેવું બહારથી વિભૂતિઓથી જોઈ જોઈને નમસ્કાર કરીએ, નમસ્કાર કરીએ છે ને, રાઈટ? તો હાઉ વી ગેટ અટ્રેક્ટેડ ઇઝ કે ઇન્દ્રો આવ્યા, ઇન્દ્રોએ આટલી વર્ષા કરી, ઇન્દ્રોએ છત્ર લગાડ્યો, સમોષણ લગાડ્યો, વાહ 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 વાહ. કે ચમત્કાર નહીં જુઓ, તમે ભગવાનને જુઓ. ભગવાને એવું તે શું કર્યું કે ભગવાન બની ગયા ને ઓટોમેટિક આ બધી બહારની વિભૂતિઓ થઈ ગઈ. કહે છે કે પરમ औदारिक है तथा जिनके वचनों से लोक में धर्म तीर्थ प्रवर्तता है. એમના વચનોથી ધર્મ તીર્થનું પ્રવર્તન થાય છે, સમોષણ લાગે છે, દિવ્ય ધ્વનિ થઈ રહી છે, રાઈટ? जिसके द्वारा जीवों का कल्याण होता है. કોણાથી કલ્યાણ થાય છે? અરિહંત પ્રભુ અરિહંતના વચન વડે. દેશનાથી, પ્રવચનથી.
એટલે જ આપણે સૌથી પહેલા પંચ નમસ્કાર મંત્રમાં કોણે રાખ્યું છે? હરિયન. હરિયન. હરિયન ભગવાન. કારણ કે પ્રયોજન છે, હું સ્વાર્થી છું, રાઈટ? હમ. અને મારો કલ્યાણ કરવો છે, તો જેણે મારો કલ્યાણ કર્યો છે એને હું પહેલા વંદન કરીશ, બરાબર હમ. હરિયન, બરાબર. राइट? तो जिसके द्वारा जीवों का कल्याण होता है तथा जिनके लौकिक जीवों के प्रभुत्व मानने के कारण रूप अनेक अतिशय और नाना प्रकार के वैभव का यह संयुक्तपना पाया जाता है, राइट? तो लौकिक जे सामान्य जन હોય તો એ કેવી રીતે અટ્રેક્ટ થાય પ્રભુતિ, આર્યન પ્રભુતિ? તો જેમ આપણે કીધું કે ઇન્દ્ર હોય, દેવો આવે, એમને સ્પેશિયલી એમના અવાજ કટ અતિશયથી થાય છે. બધા. તીર્થંકર હોય ને, તીર્થંકર જન્મ્યા હોય તો એમના કપડાં પણ દેવો જ આપે, એમનું હા. ખાવાનો પણ વિશેષ પ્રકારનો હોય, એમની બહારની વિભૂતિઓ એવી હોય, એમનો શરીર એટલો, એમને આહાર હોય પણ નિહાર ના હોય, કેટલું બધું, કેસ ને નખ ન વધે, એમનું લોહી પણ શ્વેત દૂધ જેવું હોય, તો એ શરીર જ એટલું, એટલે પુણ્ય એટલું કે એક સામાન્ય પૂતગલનું શરીર છે એ પણ એટલો અનુકૂળ રૂપે પ્રવર્તે છે, એ પણ સારો હોય છે. અને 12મા એડિશનમાં તો જુઓ તો જેમ આ થઈ જાય કેવળ જ્ઞાન, ત્યાં દુદુંબી નાદ વાગે ને 64 વાજિંદ્રા હોય ને એકદમ સુગંધમય બધું થઈ જાય, પ્રતિહાર્ય, હા, અજ્ઞાત પ્રતિહાર્ય. પછી જે અને નોન સિઝનલ અને ફ્રૂટ નારકી અને નેહલબેન, નારકી જીવને 1 સેકન્ડ માટે સાતા ઉપજે છે. ઉપજે છે, રાઈટ? પછી જે નોન સિઝનલ ફ્રૂટ હોય ને એ પણ ફળવા લાગે, રાઈટ? આપણે તો વેટ કરવું પડે કે ક્યારે માર્ચ, એપ્રિલ, મે આવે ત્યારે જ મેંગો ખાવા મળે, તો એવું ના હોય. ત્યારે તો ભગવાન જ્યારે હોય, જૂનમાં હોય તો, અરે સપ્ટેમ્બરમાં હોય ત્યારે પણ મેંગો હોય, ત્યારે પણ સ્ટ્રોબેરી હોય, જે હોય જેમ એમ. એટલે કે છે કે નોન સિઝનલ ફ્રૂટ્સ એવરીથિંગ, કોઈ ઝઘડા વગડા નહીં, રાઈટ? આપણે બધું જ ભાઈ બહેન, પછી જે પણ જેના પણ દુશ્મની હોય એ બધું જ ઝીરો ડાઉન થઈ જાય, એને કહેવાય અતિશય. जिनके लौकिक जीवों के प्रभुत्व मानने के कारण रूप अनेक अतिशय और नाना प्रकार के वैभव संयुक्तपना पाया जाता है. લૌકિક લોકો તો એમ જ જોઈને આપણે કહીએ ને ક્યુરિયોસિટી જાય જોવા, જે જૈન હોય એ ક્યુરિયોસિટી પૂર્વક જાય કે જરા જોવા જઈએ શું ચમત્કાર થાય છે, એવી રીતે. तथा जिनका अपने हित के अर्थ गणधर इंद्र आदि उत्तम जीव सेवन करते हैं. પોતાના હિત માટે ગણધર, ઇન્દ્ર આદિ દેવ એમનું સેવન કરે છે, કે એમની વાણીને ગ્રહણ કરે છે, શું કે છે એ સમજે છે. ऐसे सर्व प्रकार से पूजने योग्य श्री अरियन देव है, उन्हें हमारा नमस्कार हो. હજી તો આ બહુ ઉપરથી વ્યાખ્યા થઈ છે ભગવાનની, આર્યન પ્રભુની, એમના ગુણોની તો હજી એકદમ અલગ જ હોય છે. તો આર્યન પ્રભુનું ઉપરથી જ આવું સ્વરૂપ છે. તો આપણે જ્યારે આત્માને ખોલીએ તો શું શું થાય, રાઈટ? ઓકે, સિદ્ધોનું સ્વરૂપ. પ્રીતિ આંટી વાંચો. હવે શ્રી સિદ્ધ પરમેશજીનું સ્વરૂપ ધ્યાયીએ છીએ, જે ગ્રહસ્થ અવસ્થા તજી મુનિ ધર્મ સાધન વડે 4 ઘાતી કર્મોનો નાશ તથા અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી કેટલો કાળ વીતે 4 અઘાતી કર્મોની પણ ભસ્મ થતા પરમ મૌદારિક શરીરને પણ છોડી ઉર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્રભાગમાં જઈ બિરાજમાન થયા છે. ત્યાં જેને સંપૂર્ણ પરદ્રવ્યનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે. ચરમ શરીરથી કિંચિત ન્યૂન પુરુષ આકારવત જેના આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે. પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યક્ત્વ જ્ઞાન દર્શનાદિક આત્મિક ગુણો જેને સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે. નો કર્મનો સંબંધ દૂર થવાથી જેને સમસ્ત અમૂર્તત્વાદિક આત્મિક ધર્મ પ્રગટ થયા છે. જેને ભાવ કર્મનો અભાવ થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે. જેના ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્ય, પરદ્રવ્ય, ઉપાધિક ભાવ તથા સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે, જે વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે. તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન છે તથા જે કૃતકૃત્ય થયા છે, તેથી એ જ પ્રમાણે અનંત કાળ પર્યંત રહે છે,
એવી નિષ્પન્નતાને પામેલા શ્રી સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો. તો હવે સિદ્ધ સ્વરૂપનું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ જોઈએ તો ધ્યાવે છીએ એટલે કે જ્ઞાન કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ. જો ગૃહસ્થ અवस्था को त्याग कर, સેમ થિંગ, મુનિ ધર્મ સાધન દ્વારા કમ્પલસરી છે હા આટલું તો. જો અરિહંત અને સિદ્ધ આપણને બનવું હશે તો શું કરવું પડશે? ગૃહસ્થ ગ્રસ્ત અવસ્થાનો ત્યાગ. છોડવું પડશે, રાઈટ? મુનિ ધર્મ કમ્પલસરી, ધર્મ. સાધન લેવું પડશે. 4 ઘાતી કર્મોનું નાશ હોને પર, પેલા શું થાય છે? 4 ઘાતી કર્મોનું નાશ થાય છે અને અનંત ચતુષ્ટય ભાવરૂપ બિરાજમાન થઈ રહ્યા છે, ભાવ પ્રગટ કર્યું છે. અને એના પછી જે 4 ઘાતી કર્મ થાય છે પછી કુછ કાલ, હવે એ કાલ સમટાઈમ, ક્યારેક ઇન્સ્ટન્ટલી પણ થાય અંતર્મુહૂર્ત અને ક્યારેક વધારે પણ હોય, રાઈટ? જેમ કે આપણા આદિનાથ પ્રભુ હતા, તો આદિનાથ પ્રભુ 84 લાખ વર્ષનું તો એમનું આયુષ્ય હતું, તો 83 લાખ વર્ષે તો એમને દીક્ષા લીધી, એમાં 1000 વર્ષ એમનું મુનિ ધર્મમાં એટલે કે 6ઠા 7મા, અને પછી જે 99,000 ભાવ યર્સ રહ્યા, એટલો ટાઈમ એ ક્યાં રહ્યા? અર્યંત દશામાં. એ પતે પછી સિદ્ધ અવસ્થા, તો એ કુછ કાળ. સિમંદર પ્રભુ હમણાં હાલમાં અરિહંત દશામાં છે. અર્યંત દશામાં છે. ને એ કેટલું બધું, કેટલું મોટું કાળ છે એમનું, તો ઘણા કરોડ વર્ષો છે, राइट? तो એટલે કે છે કે कुछ काल पीछे 4 अघाती कर्मों के भी भस्म होने पर औदारिक शरीर को भी छोड़कर ऊर्ध्व गमन स्वभाव से लोक के अग्रभाग में जाकर विराजमान हुए हैं. अरिहंत બધાને ખબર છે લોકના અગ્રભાગમાં વિરાજમાન થાય છે. वहां जिनको समस्त परद्रव्यों का संबंध छूटने से मुक्त अवस्था की सिद्धि हुई. આ બધું કથન છે ને જોવા જઈએ તો વ્યવહારિક કથન છે, કારણ કે એમ તો મુક્ત જ છે, રાઈટ? તો કે છે કે શું કીધું કે વહાં जिनको समस्त परद्रव्यों का संबंध छूटने से, બધા જ પરદ્રવ્યોનું સંબંધ છૂટી ગયું. કયા કોનું કોનું સંબંધ છૂટ્યું પરદ્રવ્યોમાં? કર્મનો શરીરનું બી. 4 અઘાતી 4 ઘાતી કર્મ અને શરીર અને શરીર, રાઈટ? યોગ અને પ્લસ એડિશન અયોગી થઈ ગયા. શરણ આદિ જે વિભૂતિઓ અને જે બધું થાય છે એડિશનમાં, નો કર્મમાં હજી આગળ, राइट? परद्रव्यों का संबंध छूटने से मुक्त अवस्था की सिद्धि हुई तथा जिनके चरम शरीर से किंचित न्यून पुरुषाकारवत आत्मा प्रदेशों का आकार अवस्थित हुआ है, राइट? तो જરાક ન્યોન, હમણાં જે કંઈ પણ એમનું શરીર હોય એનાથી જરાક ઓછું, કિંચિત, ઓછું ના. तथा जिनके प्रतिपक्षी कर्मों का नाश हुआ इसलिए समस्त सम्यक्त्व ज्ञान दर्शन आदि आत्मिक गुण संपूर्णतया अपने स्वभाव को प्राप्त हुए हैं. આપણે કીધું ને જ્ઞાનની અગેન્સ્ટ, જ્ઞાનાવરણની અગેન્સ્ટ કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન. દર્શનાવરણની અગેન્સ્ટ દર્શન, અનંત તમે દર્શન, દર્શન, નહીં અનંત કેવળ દર્શન. દર્શન. આનંદ દર્શન, દર્શન. પછી મૌન્યની અગેન્સ્ટ સુખ અને આનંદ સુખ. અનંત સુખ અને સમ્યક્ત્વ, રાઈટ? પછી બીજું શું હતું? વીર્ય. અંતરાય કર્મ, અંતરાય કર્મની સામે અંતરાય કર્મને વીર્ય, અનંત વીર્ય. પછી સૂક્ષ્મતાની સામે, અરે નામ કર્મની સામે સૂક્ષ્મતા. સૂક્ષ્મતા. પછી વેદનીયની સામે અવ્યાબાદત્વ, અવ્યાબાદ. હા, જેવું લાગે છે. પછી આયુ કર્મની સામે અગુરુ લઘુત્વ, અગુરુ લઘુત્વ. અગુરુ. ઓકે? અને ગોત્ર, અગુરુ લઘુત્વ. ના, ગોત્ર કર્મની સામે અગુરુ લઘુ, ઓકે, ગોત્ર કર્મની સામે અગુરુ લઘુ. અગુરુ લઘુત્વ. અને છેલ્લું આયુષ્ય, આયુષ્ય, આયુ કર્મની સામે અવગાહનત્વ. અવગાના. હા, તો એવી રીતના તો એમ કે છે કે પ્રતિપક્ષી ગુણો, પ્રતિપક્ષી કર્મોનું નાશ થવું અને સામે શું પ્રગટ થવું? ગુણ, સંપૂર્ણતા, પૂર્ણ 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 પ્રગટ થવું. હમણાં જે ચોથા ગુણસ્થાન વાળાને છે એ અંશે છે, પછી પાંચમાને જરાક અંશ વધ્યું, 6ઠા 7માને ઓર અંશ વધ્યું, રાઈટ? તો એમ અંશ વધતું વધતું પછી પૂર્ણતાને प्रकट करे છે. आत्मिक संपूर्णता अपने स्वभाव को प्राप्त हो गए तथा जिनके नो कर्म का संबंध दूर हुआ इसलिए समस्त अमूर्तत्व आदि आत्मिक धर्म प्रकट हुए हैं तथा जिनके भाव कर्म का भी अभाव हुआ. આપણે હમણાં શું ભાવ કર્મ ચાલે છે? શુભ અશુભ,
हाँ शुभ अशुभ शुभ अशुभ शुभाशुभ राइट। भाव कर्म का अभाव हुआ इसलिए निराकुल आनंदमय शुद्ध स्वभाव रूप परिणमन हो रहा है। શુભ અને અશુભ થી વિરામ પામ્યા અને ક્યાં વયા ગયા? શુદ્ધમાં. અરિહંત તો છે જ શુદ્ધ અવસ્થામાં, હું તો હજી સિદ્ધોની પણ કહું છું, સિદ્ધ પણ સેમ જ છે શુદ્ધમાં. ઓકે, અરિહંત શુભ કરે છે કે નહીં કર્મ? અરિહંત પ્રભુ ના હા એટલે શુદ્ધ કરે કર કરે છે શુદ્ધ અરિહંત ભગવાન શુદ્ધ કરે છે. નહીં નહીં શુભ કર્મ કરે છે? ના એ શુભ ના નથી કરતા, શુદ્ધ જ કરે છે અરિહંત ભગવાન. ના એ પોતામાં જ છે. ના, રાગ દ્વેષ વગર કરે છે એટલે શુદ્ધમાં જ છે ને. યસ, નહીં એને કરતા જ નથી. અરિહંત પ્રભુને ક્યાં છે? શુભ એટલે કે અરિહંત ભગવાન ખાલી શુદ્ધ જ કરે છે, બીજું નહીં, કઈ નથી કરતા. દેશના આપે છે ને, તો રાગ દ્વેષ વગર આપે છે એટલે શુદ્ધમાં છે ને. શુભ શુદ્ધ એટલે કે પોતાનામાં જ રહેવું. જે દેશના આપે છે એ પણ ઈચ્છા રહી છે, ઓટોમેટિક થાય છે. એટલે હા એ વાણી કરે છે ને. વાણી કરે છે એ પણ એટલે સર્વરૂપે એ દેશના એ આપતા જ નથી, આપોઆપ થાય છે. આપોઆપ. કારણ કે આ તો પૂતગલનો ખેલ છે ને, વાણી પણ પૂતગલ દ્રવ્ય જ છે. હા, એટલે વ્યવહારિક રીતે દેશના આપે છે પણ નિશ્ચયની દ્રષ્ટિએ તો દેશના ખરે છે. હા, ઓકે, તો ત્યાં તો શુદ્ધ જ છે, શુભ છે જ નહીં. ઓકે, તો રાગ દ્વેષ વગર તો એ તો વાત અલગ જ છે, કારણ કે ઓલરેડી છૂટી ગયા છે ત્યારે જ તો વિતરાગતા થાય છે. તો એ કહે છે કે ભાવ કર્મનો અભાવ થયો છે, इसलिए निराकुल आनंद में शुद्ध स्वभाव रूप परिणमन हो रहा है, तथा जिनके ध्यान द्वारा भव्य जीवों को स्वद्रव्य परद्रव्य का और औपाधिक भाव स्वभाव भावों का विज्ञान होता है. કોનું ધ્યાન કરીને? સિદ્ધ પ્રભુનું ધ્યાન. સ્વભાવનું. હા, હમ. સિદ્ધ પ્રભુનું જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ તો ભવ્ય જીવોને શું થાય છે? સ્વ પરનું ભેદ વિજ્ઞાન થાય છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય અને ઔપાધિક ભાવ અને સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે, વિશેષ જ્ઞાન થાય છે. ખબર પડે છે કે કર્મ કે ઉદય से होने वाले जो भाव है એને શું કહેવામાં આવે? ઔપાધિક ભાવ. કર્મના ઉદયથી થવા વાળા જે કંઈ પણ ભાવો છે એને ઔપાધિક ભાવ કહેવામાં આવે છે. તો જ્યારે સિદ્ધ પ્રભુ છે ને આપણા રિફ્લેક્શન છે. બધાને શું બનવું છે? ફાઇનલ સ્ટેજ આપણું શું છે? સિદ્ધ અવસ્થા મોક્ષ. હા રાઈટ, સિદ્ધ અવસ્થા. તો સિદ્ધ અવસ્થા પર્યાયમાં પ્રગટ કરવી છે ને બધાને. તો સિદ્ધ પ્રભુનું જે સ્વરૂપ છે એ આપણને સમજવું પડશે. તો જ્યારે સિદ્ધ અવસ્થા સમજીએ છે તો ભગવાનનું જે સ્વરૂપ છે સિદ્ધ પ્રભુનું, એ સેમ ટુ સેમ હમણાં હું છું. સમજાણ? સેમ ટુ સેમ સિદ્ધ પ્રભુ જેવો જ હું છું. ખાલી માનતો નથી, સમજતો નથી, માટે આ બધી ગડબડ ગોટાળા થઈ રહી છે. રાઈટ, જ્યારે જ્ઞાનમાં ક્લેરિટી આવતી જાય છે તો એટલું ખબર પડે છે કે ઇટ વોઝ જસ્ટ અ સ્મોલ યુટર્ન. એક બહુ નાનકડું યુટર્ન લેવાનું છે કે ભાઈ હું કોણ છું એ સમજવાનું છે. બધું જ્ઞાનમાં ઝલકી રહ્યું છે અને મને કાંઈ જ નથી થતું. રાગ દ્વેષ વિકારી ભાવ બધું ઝલકે છે, છતાં પણ હું એમને એમ પ્યોર ફોર્મમાં. કોઈ મારામાં અંદર ઘૂસ્યું નથી, મને કાંઈ પ્રોબ્લેમ કરાવતો નથી. એવી રીતે સિદ્ધનું સ્વરૂપ અને મારું સ્વરૂપ કેવો છે? સમાન છે. સેમ છે. ઇક્વલ છે. એટલે કહીએ છીએ રિફ્લેક્શન છે. ઇટ્સ લાઈક અ મિરર. તો સિદ્ધ હમ. પ્રભુ જોતા જ શું થાય કે ભવ્ય જીવોને સ્વદ્રવ્ય ને પરદ્રવ્યનું ભેદ જ્ઞાન વર્તે છે. ઔપાધિક ભાવ ને સ્વભાવ ભાવનું વિજ્ઞાન થાય છે, એટલે કે વિશેષ જ્ઞાન. ખબર પડે છે કે આ જે રાગાદી ભાવ છે તે તો મારા છે જ નહીં. રાઈટ, લક્ષણથી એને પોતાથી દૂર કરી દે છે. લક્ષણથી લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. રાઈટ, તો ઔપાધિક ભાવથી કહી દે છે કે આ મારા નથી, અને સ્વભાવનું પોતાને कहिए ने जोर आवे छे, जिसके द्वारा उन सिद्धों के समान स्वयं होने का साधन होता है. इसलिए साधने योग्य जो अपना शुद्ध स्वरूप उसे दर्शाने को प्रतिबिंब समान है. सु सिद्ध केवा छे? प्रतिबिंब समान छे, कारण के मारू शुद्ध स्वरूप बताड़े छे. मारे थवू पड़से, बनवू पड़से के हूँ छू? એવું નથી, હું શુદ્ધ જ છું. રાઈટ, થવાનું નથી, હું છું. ડિફરન્સ શું છે? ગુરુદેવ શું કહે છે? હું પરમાત્મા છું. એમ નથી કહેતા કે મારે પરમાત્મા બનવું પડશે. બનવાનું છે.
રાઈટ છે, ખાલી સ્વીકારવાનું છે, સમજવાનું છે, અનુભૂતિ કરવાનું છે, રાઈટ. તથા જો કૃતકૃત્ય હો ગए हैं, કૃતકૃત્ય એટલે કઈ કુછ કરના ही બાકી નહીં રહા, કઈ કરવું બાકી જ નથી રહ્યું, એને કહેવાય કૃતકૃત્ય. इसलिए ऐसे ही अनंत काल पर्यंत रहते हैं. કઈ કરવાનું નથી માટે સિદ્ધ પ્રભુ અનંત કાલ સુધી સુખી 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 પોતાનું વેદન પોતાનું વેદન પોતાનું વેદન અનંત જ્ઞાનમાં રહેવાના છે, સુખમાં રહેવા. ऐसे निष्पन्न हुए सिद्ध भगवान को हमने हमारा नमस्कारो. નિષ્પન્ન એટલે કે એમણે પ્રોસેસ કમ્પ્લીટ કરી લીધું છે. ગુણસ્થાન થી 14મા ગુણસ્થાન જે હતું ને પ્રોસેસ છે ને, આપણે બધાએ જ કરવાનું છે ને આ પ્રોસેસ, રાઈટ. બધાએ 1 થી 4, 4 થી પછી આગળ વધવાનું, એ કમ્પ્લીટ કરી લીધું છે. નિષ્પન્ન, ફિનિશ્ડ, સંપન્ન કરી દીધું છે. સંપન્ન કરી લીધું છે, રાઈટ. તો એવા સિદ્ધ ભગવાનને અમારા ને તમારા નમસ્કાર. હવે આચાર્ય ઉપાધ્યાય ને સાધુનું સમાન સ્વરૂપ. હા, તરુ આંટી વાંચો. अब आचार्य उपाध्याय साधु के स्वरूप का अवलोकन करते हैं, जो विरागी होकर समस्त परिग्रहण ग्रह का त्याग करके शुद्धोपयोग मुनि धर्म अंगीकार करके अंतरंग में तो वह उस शुद्ध उपयोग द्वारा अपने को आत्म रूप अनुभव करते हैं, पर द्रव्य में अहम बुद्धि धारण नहीं करते तथा अपने ज्ञानाधिक स्वभाव ही को अपना मानते हैं, पर भावों में ममत्व नहीं करते तथा जो पर द्रव्य व उसके स्वभाव ज्ञान में प्रतिभाषित होते हैं उन्हें जानते तो हैं, पर इष्ट अनिष्ट मानकर उनमें राग द्वेष नहीं करते. शरीर की अनेक अवस्थाएं होती है, बाह्य नाना निमित्त बनते हैं, परंतु वहाँ कुछ भी सुख दुख नहीं मानते तथा अपने योग्य भाव क्रिया जैसे बनती है वैसे बनती है, खींच कर उनको नहीं करते तथा अपने उपयोग को बहुत नहीं भ्रमाते हैं, उदासीन होकर निश्चल वृत्ति को धारण करते हैं तथा कदाचित मंद राग के उदय से शुभोपयोग भी होता है. उससे तो शुद्धोपयोग के बाह्य साधन है, उनमें अनुराग करते हैं, परंतु उस राग भाव को है जानकर दूर करना चाहते हैं तथा तीव्र कषाय के उदय का अभाव होने से हिंसादि रूप अशुभ उपयोग परिणति का तो अस्तित्व ही नहीं रहा है तथा ऐसे अंतरंग होने पर बाह्य दिगंबर सौम्य मुद्राधारी हुए हैं, शरीर का संवारना आदि विक्रियाओं से रहित हुए हैं, वन खंड आदि में वास करते हैं, 28 मूल गुणों अखंडित पालन करते हैं, 22 परिचयों को सहन करते हैं, 12 प्रकार के तपों को आदरते हैं, कदाचित ध्यान मुद्रा धारण करके प्रतिमावत निश्चल होते हैं, कदाचित अध्ययनाधिक बाह्य धर्म क्रियाओं में प्रवृत्ते हैं, कदाचित मुनि धर्म के सहकारी शरीर की स्थिति के हेतु योग्य आहार विहारी दी क्रियाओं में सावधान होते हैं. ऐसे जैन मुनि हैं, उन सभी सबकी ऐसी ही अवस्था होती है. બસ શું કીધું. હવે એક સામાન્ય આપણે સ્વરૂપ સમજી લઈએ. આપણા જે સાધુ પ્રભુ છે, સાધુ ભગવંતો છે, આચાર્ય ઉપાધ્યાય ને સાધુ, એમનું એક ઓબ્ઝર્વેશન લઈ લઈએ તો શું છે, જો વિરાગી હોકર, વિતરાગી નથી કીધું, વિરાગી કીધું છે. વિરાગી એટલે કે અંશે રાગ ગયું છે, રાઈટ. 3 કશાય ચોકડી, હજી પૂર્ણ વિતરાગતા નથી થઈ, એટલે કે સંસાર અને શરીર અને એ ભોગો છે એનાથી શું થયા છે, વિરક્ત થયા છે. ઓકે, બટ કમ્પ્લીટ રાગ ગયું છે કે નહીં? ખાલી 3 કશાય ચોકડી જેટલું ગયું છે, રાઈટ. જો વિરાગી હોકર સમસ્ત પરિગ્રહ કા ત્યાગ કરકે,
બધા પરિગ્રહનું ત્યાગ કર્યું છે शुद्ध उपयोग रूप मुनि धर्म अंगीकार करके अंतरंग में तो उस शुद्ध उपयोग द्वारा अपने को अप्रूप अनुभव करते हैं मेन कार्य શું છે બધા મુનિરાજોનું પોતાને પોતારૂપ અનુભવવાનું. યસ શુદ્ધ ઉપયોગ રૂપ પોતાને અનુભવવું પોતારૂપ જ રહેવું એ જ એક કાર્ય રહે છે ઓકે દેટ ઇઝ ધ ઓનલી थिंग दे हैव टू डू पर द्रव्य में अहम बुद्धि धारण करते हैं નથી કરતા नहीं नहीं નથી કરતા ધારણા. पर द्रव्य में अहम बुद्धि धारण नहीं करते हैं એટલે કે એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ હોય नहीं હોય. नहीं होता. પણ પર દ્રવ્યમાં અહમ બુद्धि નથી હોતી તથા अपने ज्ञान आदि स्वाभाविक को अपना मानते हैं પોતાનું શું માને છે પીછી પોતાનું જ્ઞાન સ્વભાવ ને પોતાનું. યસ ખાલી પોતાના જ્ઞાન સ્વભાવને જ પોતાનું માને છે પર ભાવો में મમત્વ પણ નહીં કરતી. नहीं करते. तथा जो पर द्रव्य व उनके स्वभाव ज्ञान में प्रतिभाषित होते हैं હા જે પર દ્રવ્ય અને એના જે સ્વભાવ એમના જ્ઞાનમાં જે કંઈ પણ પ્રતિભાસ થાય છે તેને એ શું કરે છે ઉને ફક્ત જાણે છે. હા, પણ તેમાં સારું ખરાબ ઈષ્ટ અને नहीं करता. નથી કરતા રાઈટ કે આ સારું એને રાખો આ ખરાબ એને દૂર કરો इष्ट अनिष्ट बुद्धि मानकर उनमें राग द्वेष नहीं करते हैं એટલી જ્ઞાનમાં ક્લેરિટી આવી ગઈ છે કારણ કે ભેદજ્ઞાન થઈ ગયું ને સ્વદ્રવ્ય શું ને પરદ્રવ્ય શું એક ભેદજ્ઞાન થઈ જાય પછી પરદ્રવ્યમાં રાગ જેટલું હોય એટલું થાય સી પણ આ તો મુનિરાજની વાત છે ને એટલે એમને આ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી થતી પ્રહસ્થ હોય ચોથો પાંચમો ગુણસ્થાન હોય તો એને જરાક જરાક રાગ વર્તે છે આ તો मुनिराजनी बात चाले से तो एमने इष्ट अनिष्ट बुद्धि थती नहीं उनमें राग द्वेष नहीं करते शरीर की अनेक अवस्थाएं होती है बाह्य नाना निमित्त भी बनते हैं राइट रोग थई जाए अलग अलग निमित्तों बने ठंडी गर्मी थाय कोई उपद्रव करे कोई उपसर्ग करे परंतु वहां कुछ भी सुख दुख नहीं मानते राइट કેટલું પણ કઈ પણ પ્રોબ્લેમ્સ ઉપજે તો ત્યાં સુખ દુઃખ નથી માનતા तथा अपने योग्य बाह्य क्रिया जैसी बनती है वैसी बनती है ऑटोमेटिक जे कई पण शरीરની ક્રિયા થાય એ કરે છે એનું સ્વામિત્વ નથી લેતા કે મેં કર્યું જો સ્વામિત્વ લઈ લે તો શું થાય કર્તૃત્વ બુદ્ધિ નથી. તો અહમ બુદ્ધિ થઈ જાય. તો મિથ્યાત્વ ઓકે કારણ કે જો મેં પર દ્રવ્યમાં સ્વામિત્વ લીધું કે હું એનું કંઈ કરી શકું છું તો મિથ્યાત્વ કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું કરી શકતું નથી રાઈટ ખીંચ કર ઉनको નહીં કરતે જે કંઈ પણ થાય છે સહજ કરે છે ઓકે ભૂખ લાગી હોય તો જાય આહાર લેવા એમ નહીં 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 મારે નથી જવું એમ ના કરે સહેજ અને ના મળે તો સહેજ પાછું આવી જાય રાઈટ આપણા આદિનાથ મુનિરાજ જ્યારે હતા તો એ રોજ જતા આહાર લેવા 6 months 6 મહિના રોજ આહાર લેવા જાય પણ કઈ ઓલું ડિપ્રેસ થઈને પાછા ન આવે કે મને આહાર નથી મળ્યો આ શું હું તો તીર્થંકરનો દળ મારો તો દીકરો ચક્રવર્તી એવી રીતે નહીં ઓકે જાય ન મળે તો આવી જાય ઇટ ઇઝ કોલ્ડ એઝ સહેજતા બનવું હોય જેવી રીતે પરિસ્થિતિઓ બને એમાં कूल રહેવું निराकुल રહેવું ओके राइट खींच कर उनको नहीं करते तथा अपने उपयोग को बहुत नहीं भ्रमाते केम નથી કેમ આમ નહીં કેમ પેલું નહીં જેમ આપણે કીધું આદિનાથ મુનિરાજને એવું કાંઈ વિકલ્પ ના આવે ઓલા મહાવીર ભગવાન મહાવીર મુનિરાજ પણ ગયા હતા કેવી અટપટી બધી વસ્તુઓ લઈને ગયા હતા આહાર લેવા માટે કે કોઈ સાકર હોય વાળ નો હોય હાથકડી હોય ગન્નાનો રસ હોય બાકોરના શું ઓલો પોપકોર્ન સલાખોમાં હોય हाँ तो एकदम अलग अलग तो के बहुत उपयोग को नहीं भ्रमाते उदासीन होकर निश्चल वृत्ति को धारण करते हैं तथा कदाचित मंद राग के उदय से शुभ उपयोग भी होता है जो शुभ उपयोग પણ થાય છે મુનિરાજ ને કારણ એમને ગમતું નથી ગમતું નથી હજી 3 જ કશાય ચોકડી ગઈ છે ને સંજોડન બાકી છે. સંતુલન બાકી છે રાગ બાકી છે તો મંદ કશાય થાય છે તો ત્યારે ત્યારે શું શું જોવા મળે છે उससे जो शुद्ध उपयोग के बाह्य साधन है उनमें अनुराग करते हैं ઈચ્છા શું છે
કે શુભ થયું છે તો એ શુભને પકડીને હું જલ્દીથી શુદ્ધમાં જાઉં. એટલે શું કરશે? સ્વાધ્યાય કરશે, ભક્તિ કરશે, સામાયિક કરશે, પ્રતિક્રમણ કરશે, ભગવાનનું નામ લેશે, દર્શન ઉપદેશ આપશે. ઉપદેશ એવું, આપશે. હા, એવું બધું કરે કે કારણ રીઝન શું હતું કે મને પાછો શુદ્ધ ઉપયોગમાં જવું છે, શુભનો સહારો લઈને શુદ્ધમાં જવું છે. એ कि उनमें शुद्ध उपयोग बाह्य साधन है, उनमें अनुराग करते हैं, परंतु उस राग भाव को हे जानकर दूर करना चाहते हैं. ભટ્ટીવત લાગે છે, રાઈટ? શુભ પણ તો એને પણ દૂર કરવા માંગે છે. તથા तीव्र कषाय के उदय का अभाव होने से मुनिराज ने तीव्र कषाय होय नहीं. तीव्र कषाय होय तो 5 पाप रूप प्रवर्ते, हिंसा आदि रूप अशुभ उपयोग परिणति का तो अस्तित्व ही नहीं है. तीव्र कषाय નથી એટલે 5 પાપ રૂપ નથી પ્રવર્તતા. તથા ऐसी अंतरंग अवस्था होने पर बाह्य दिगंबर सौम्यधारी हुए है. તો 5 પાપ રૂપે નથી વર્તતા, મંદ કષાય રૂપે વર્તે છે. જ્યારે બહાર હોય તો અને અંદર હોય તો શુદ્ધ ઉપયોગ, राइट? शरीर का सवारना आदि विक्रियाओं से रहित होते हैं कि सहित होते हैं? રહી. होते हैं, राइट? એમને કોઈ પણ એવો ભાવ ના આવે કે નાઈ લો, સજી લો, એ રીતે કઈ નહીં. તો इनसे दूर रहते हैं. वनखंड आदि में वास करते हैं. લોકોમાં ન દેખાય. અહીંયા જે આપણે સિટીઝ હોય ત્યાં જલ્દીથી મુનિરાજ ના હોય, કારણ કે એમને ખબર છે અહીંયા આવીશ તો સંગ થશે તો મારી જે તપ છે કે મારો જે ધ્યેય છે એમાં ગડબડી થશે, રાઈટ? तो ये एमा फूट पड़ेगा, राइट? 28 मूल गुणों का अखंडित पालन करते हैं, 22 परिशव को सहन करते हैं. सहन करे છે મુનિરાજ? ના, નથી કરતા. ઇટ ઇઝ નેચરલ. યા દે આર રેડી ફોર ઇટ. ઓકે, આપણે કહીએ ને કે એ આવ્યા જ છે, મેદાનમાં ઉતર્યા જ છે, કે ખબર છે આ બધું થવાનું છે અને બહારની છે. આપણને લાગે છે હે પ્રભુ, ઓ માય ગોડ, આવું બધું થાય છે, કે એમને કઈ નથી લાગતું. On the contrary, is happy that account square off થતું જાય છે. Exactly, right? So they are very happy to take all the challenges. These are more like challenges, right? 12 प्रकार के तपों को आदरते हैं. कदाचित ध्यान मुद्रा धारण करके प्रतिमावत निश्चल होते हैं. મુનિરાજ તો એવા જ હોય, જાણે કે બાહુબલી હતા આપણે, પ્રતિમાવત નિશ્ચલ થઈ ગયા 1 વર્ષ સુધી. તો ઘોસલાએ બનાવ્યો ને સાપે આવ્યા ને શું આવ્યું, રાઈટ? વેલ બની ગઈ. ચડી ગઈ. તો हाँ, कदाचित अध्ययन आदि बाह्य धर्म क्रियाओं में प्रवर्तते हैं. જેમ આપણે કીધું કે અધ્યયન કરે, પઠન પાઠન आदि करे. कदाचित मुनि धर्म के सहकारी शरीर की स्थिति के हेतु योग्य आहार विहार आदि क्रियाओं में सावधान होते हैं, राइट? तो એ બધી ક્રિયાઓ આપણને કોણામાં જોવા દેખાય છે? આચાર્ય મુનિરાજ. મુનિરાજમાં બધા જ આવી ગયા, 3 આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. હવે ખાલી વિશેષ લઈએ કે આચાર્ય એડિશનલ શું કરે, ઉપાધ્યાય એડિશનલ શું કરે, સાધુ એડિશનલ શું કરે. चलो जयदीप भाई. आचार्य का स्वरूप, उनमें तो सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र की अधिकता से प्रदान पद प्राप्त करके संघ में नायक हुए हैं, तथा जो मुख्य रूप से तो निर्विकल्प स्वरूप आचार में ही मग्न है, और जो कदाचित धर्म के लोभी अन्य जीव याचक उनको देखकर राग अंश के उदय से करुणा बुद्धि हो तो उनको धर्म उपदेश देते हैं, उनको दीक्षा देते हैं, उनको विधि से शुद्ध करते हैं. ऐसे आचरण अच्छे वाले आचार्य उनको हमारा नमस्कार हो. का स्वरूप, तथा जो बहुत जैन शास्त्रों के पठन पाठन के अधिकारी हुए हैं, तथा जो समस्त शास्त्रों का प्रयोजन भूत अर्थ जान एकाग्र हो रूप को ध्याते हैं,
और यदि कदाचित कषाय अंश के उदय से वहां उपयोग स्थिर न रहे तो उन शास्त्रों को स्वयं पढ़ते हैं तथा अन्य धर्म बुद्धियों को पढ़ाते हैं। ऐसे समी पर्वती भव्य को अध्ययन कराने वाले उपाध्याय उनको नमस्कार हो। साधु का स्वरूप पुनःश्रव इन दो पदवी धारकों के बिना अन्य समस्त जो मुनि पद के धारक है तथा जो आत्म स्वभाव को साधते हैं, जैसे अपना उपयोग पर द्रव्य में इष्ट अनिष्ट पना मानकर फंसे नहीं वो भागे नहीं, वैसे उपयोग को साधते हैं और ब्रह्म में उसके साधनभूत तपश्चर्य आदि क्रियाओं में प्रवर्ते हैं तथा कदाचित भक्ति वंदना आदि कार्यों में प्रवर्ते हैं। ऐसे आत्म स्वभाव के साधक साधु है, उनको हमारा नमस्कार हो। પોઝ રાઈટ. તો હવે આચાર્ય કોને કહેવાય કે જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં જરાક અધિકતા દેખાઈ રહી છે, राइट. तो एमने अधिकता से प्रधान पद प्राप्त करके संघ में नायक हुए हैं. कौन છે? વિશેષ આચાર્ય થયું છે, જરાક વિશેષ ઉઘાડ થયું છે જ્ઞાન દર્શન ચારિત્રમાં, એટલે એમને આપણે શું આપ્યું છે? આચાર્ય પદવી આપી છે, એટલે કે कैप्टन છે, प्रिंसिपल છે, राइट. करके संघ के नायक हुए हैं तथा मुख्य रूप थी तो બધાનું શું કામ છે? નિર્વિકલ્પ સ્વરૂપાચરણ. યસ, નિર્વિકલ્પ સ્વરૂપાચરણ જ છે બધા જ મુનિરાજનું, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે સાધુ હોય, નિર્વિકલ્પ સ્વરૂપાચરણમાં જ રહેવાનું એમનું એક જ કામ હોય છે મુનિરાજનું, રાઈટ. તો એમાં મગ્ન રહેવું હોય છે. જો કદાચિત ધર્મ કે લોભી અન્ય જીવ याचक उनको देखकर राग अंश के उदय से जो એમને મનમાં થયું ને એ રાગનો ઉદય આવ્યો તો જ એ ધર્મ ઉપદેશ આપે છે, નહીતર નથી આપતા. પછી તમે કેટલી પણ વાર બેસો અને એમને સપોઝ એ નિર્વિકલ્પ અનુભૂતિથી બહાર ન આવ્યા હોય કે એમને એવું કોઈ ભાવ ના આવ્યો હોય તો એ ઉપદેશ નથી આપતા. તો કરુણા બુદ્ધિ હો તો, ધ વર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ શબ્દ શું છે? તો કરુણા બુદ્ધિ થાય તો ધર્મનો ઉપદેશ આપે છે. અને જે દીક્ષાગ્રહી હોય એને શું આપે? દીક્ષા આપે. અને જેણે મિસ્ટેક્સ કરી હોય એને શું આપે? પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત તો જે જેવી રીતે યોગ્યતા હોય કે જે કહીએ ને જે વિધિ પ્રમાણે હોય એને શુદ્ધ કરી નાખે. એ આચાર્યનું મૂળ કહીએ ને લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ શું આચાર્યજી કરે. તો આચાર્યજી શું કરે? મેઇન તો સૌથી પહેલા નિર્વિકલ્પ અનુભૂતિ, પછી 12માં જોવા જઈએ તો કરુણા બુદ્ધિ થાય તો ઉપદેશ આપે, સેકન્ડ દીક્ષા આપે અને થર્ડ પ્રાયશ્ચિત આપે. પ્રાયશ્ચિત. હવે उपाध्याय स्वरूप, तो उपाध्याय शू करे छे? तथा जो बहुत जैन शास्त्रों के ज्ञाता होकर संघ में पठन पाठन करने के अधिकारी हुए, एमने જરાક વિશેષ જ્ઞાન થયું છે. જે ઉપાધ્યાય હોય એમના પાસે એક અલગ ટાઈપની કેપેસિટી જાગી ગઈ હોય કે પોતે પણ ઘણું બધું જાણે છે ને બીજાને પણ ભણાવી શકે છે, તો એને આચાર્ય ઉપાધ્યાયની પદવી આપે છે, રાઈટ. तथा जो समस्त शास्त्रों का प्रयोजनभूत अर्थ जान एकाग्र हो अपने स्वरूप को ध्याते हैं और यदि कदाचित कषाय अंश के उदय से ओके वहां उपयोग स्थिर न रहे, શું કીધું? કષાયના ઉદયથી કદાચ એમનો ઉપયોગ સ્થિર ન રહે, ક્યાં? અંદરમાં ન રહે ઉપયોગ એમનો, તો 12માં એ પોતે આગમનો અભ્યાસ કરે છે અને જેને બીજાને શીખવું હોય એમને શીખવે છે, શીખવાડે છે. તો 12માં જવું ઇઝ કોલ્ડ એઝ શુભ ઉપયોગ. શુભ ઉપયોગ. શુભ ભાવ થઈ ગયું, શુદ્ધમાંથી નીકળી ગયા અને શુભમાં આવ્યા. શુભ ગમે છે આચાર્યને, ઉપાધ્યાયને, સાધુને? નથી ગમતો. નથી ગમતું. ઇટ ઇઝ લાઈક અ પનિશમેન્ટ. શુભમાં જવું એટલે વારે ઘડી શું ઈચ્છે કે જલ્દીથી આ શુભ છૂટે અને હું શુદ્ધ તરફ જાઉં. ઓકે, ઇટ ઇઝ કમજોરી. રાગ જેટલું છે એટલું કમજોરી છે એ એમને સ્વીકાર છે, એ જ્ઞાનમાં ખ્યાલ છે. તો એના સાથે મગજમારી કરે છે જ્યારે શુભમાં આવે છે ત્યારે? નહીં નથી કરતા, સહેજ રહે છે, કારણ કે સહજ ત્યાં સહજ રહે છે. સહેજ છે. ત્યાં પણ એ જાણી રહ્યા છે ને, જાણવાનું ક્યાં બંધ થયું છે, રાઈટ. તો જાણવું તો નિરપેક્ષ થઈ જ રહ્યું છે. તો એ આનંદ કોનું લે છે? જાણવાનું.
ક્રિયા જે કંઈ પણ થાય ત્યાં કર્તૃત્વ બુદ્ધિ નથી લેતા, હટાહટી નથી કરતા, મારામારી નથી કરતા, એટલું જીવન એમનું સહેજ થઈ જાય છે. तो ऐसे शास्त्रों को स्वयं पढ़ते हैं और अन्य धर्म बुद्धियों को पढ़ाते हैं. ऐसे समीपवर्ती भव्यों को अध्ययन कराने वाले उपाध्याय को हमारा और आपका नमस्कार हो. સાધુનું સ્વરૂપ કેવું છે? તો આ જે ઉપરના જે આપણે લીધા આચાર્યજી, હા, આચાર્યજી ને ઉપાધ્યાય, એ જે બે પરિવારકો વગરના જે કોઈ પણ છે એ બધા કઈ કેટેગરીમાં આવી ગયા? સાધુમાં. સાધુની કેટેગરીમાં, રાઈટ? બધા જ. પણ કમ્પલસરી શું છે? એ લોકો બધા શું કરે છે? 28 મૂળગુણનું પાલન, રાઈટ? એ એમનું કર્તવ્ય છે. બધા સાધુનું કર્તવ્ય શું છે? 28 મૂળ ગુણ પાલન, 22 પરિષદ પેલા કરવાના અને 12 પ્રકારના તપ. ઓકે, આ બધું રોંગ. એમનું એક જ કામ છે, આત્માને અનુભૂતિમાં રહેવું બધાનું. બહારનું તો ઓટોમેટિક થાય, શરીરને છે, એ થયા વગર રે નહીં. તો એનું કર્તૃત્વ લેશે તો ગડબડ ગોટાળા, રાઈટ? કરે છે, આત્મ સ્વભાવને જ સાધે છે, રાઈટ? आत्म स्वभाव को साधते हैं. एक ज काम छे मोहिराजનું. जैसे अपना उपयोग पर द्रव्यों में इष्ट अनिष्टपना मानकर फंसे नहीं, वो भागे नहीं, वैसे उपयोग को सदाते हैं. રાગ છે ને એટલે વારે ઘડી ખાલી એક જ કોશન કહીએ ને આપણે, સાવધાન રે કે હું શુભ ઉપયોગમાં જાઉં નહીં અને બાર પર દ્રવ્યોમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરું નહીં. એટલે આ છઠ્ઠા સાતની વચ્ચે જ છે ને? હા, છઠ્ઠા સાતમાની વચ્ચે જ છે. હા, છઠ્ઠા સાતમા. કારણ કે સાધુ મહારાજ છે, પછી શ્રેણી માંડે તો પછી એ તો આગળ જ જાય છે, રાઈટ? તો એમ તો બધા સાધુ આમાં આવી ગયા, આ કેટેગરીમાં. આ વિશેષ આચાર્યજીને જરાક એક એડિશન કહીએ ને, બોજો મળી. પોસ્ટ આપી છે, એ પોસ્ટ શબ્દ છે અને વ્યવહારિક છે, બહારની વસ્તુ છે, પોસ્ટ છે અને એમના ઉપર એ કહીએ ને બર્ડન છે, જવાબદારી છે બહુ મોટી, સંઘને ચલાવવું. કારણ કે સંઘ સાથે બીજા શ્રાવક શ્રાવિકા અને એમને પણ જોવાનું હોય, કારણ કે બધું ચેકિંગ ચાલતું હોય ને, ક્યાંય મિસ્ટેક્સ ના થાય, રાઈટ? તો આપણા કુંકુંદ આચાર્યજી અષ્ટપાઉડ એટલે જ લખ્યું કે કારણ કે ખ્યાલ પડ્યું કે મુનિ ધર્મ કેવી રીતે મિસ્ટેક થઈ રહી છે પાડવા કરવામાં, રાઈટ? પ્લસ શ્રાવકો કંઈક રોંગ ગ્રહણ ન કરે, રોંગ રીતિ ન ચાલી જાય, એ બધું ધ્યાન રાખે આચાર્ય. કારણ કે એકવાર આચાર્યજી કે એટલે બધાએ માનવું પડે. બી વેરી વિજિલન્ટ એન્ડ કોશિયસ, એમને બધું ધ્યાન રાખવું પડે. તો એ કહે છે કે આત્મ સ્વભાવને સાધે છે અને આપણો ઉપયોગ જેમ તેમ બને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિમાં ફસાય નહીં અને ઉપયોગને ત્યાં સાધે. બાહ્ય મેં ઉસકે સાધનભૂત તપસ્ચરણ આદિ ક્રિયાઓમાં પ્રવર્તે છે. બારમાં શું કેવી રીતે કરે? જેમ તમે કીધું, તપસ્ચરણ કરે, 12 પરિષદ જાય, અરે 28 मूल गुण तथा कदाचित भक्ति वंदन आदि कार्यों में भी प्रवृत्ते हैं. જેમ જેમ એમને ઉપયોગ ભાવ આવે એમ એમ પ્રવૃત્તિ કરે. ऐसे आत्म स्वभाव के साधक साधु है, उनको हमारा નમસ્કાર. શુભ અને અશુભમાં ઉપયોગ નથી ભમાડતા વધારે. ઓકે, હવે પૂજ્યત્વ કા કારણ. શું કામ આ પંચ પરમેષ્ઠી પૂજ્ય છે? ભાઈ તમે તો આ બધું કહી દીધું, પંચ પરમેષ્ઠી, આપણે મંગલાચરણ કરી, તમે કીધું ઓકે, પછી કીધું સ્વરૂપ સમજો, કીધું ઓકે, પણ પૂજ્ય પણ શું કામ છે? કારણ કે વી વિલ હેવ ટુ સ્ટાર્ટ થિંકિંગ ને, વિચાર્યા વગર તો નથી ખ્યાલમાં પડતું કોઈને પણ. ખાલી મમ્મી પપ્પાએ કીધું ને હું માનું, દાદા દાદીએ કીધું હું માનું, ઘરમાં આ માહોલ ચાલે છે હું માનું, તો પણ આપણે ગ્રહિત મિથ્યાત્વી છીએ. ઓકે, કારણ કે પોતે દિમાગ નથી લગાડ્યું ને પોતે નિર્ણયના લેવલ પર નથી આવ્યું, એટલે તું જે કંઈ પણ કરે છે ભલે સાચું કરે છે છતાં પણ તે નિર્ણય નથી કર્યું એટલે રોંગ છે. સમજાણું કે નહીં? આ સાક્ષાત્કારમાં આવશે કે ભાઈ જે કહીએ ને બધું જ સાચું છે, અહીંયા આવીને પણ મમ્મી પપ્પા કહે છે બધું જ બરાબર રીતે બધું પાલન કરે છે, તો આપણે તો કહીએ ને કે આ તો બહુ સારો શ્રાવક છે, સારો જૈની છે, જો આના આચરણ. તો કે ના, એને વિચાર્યા વગર કર્યું છે.
ઓકે, એને કોઈ નિર્ણયથી નથી કર્યું. તો એટલે કે છે કે પૂજ્યત્વનું કારણ શું છે? હવે યુ હેવ ટુ સ્ટાર્ટ થિંકિંગ. તો કે છે હા, આગળ વાંચો. આ 1+ માં કોણ છે? અગર તમારા પાસે પુસ્તક હોય તો તમે વાંચો. ખબર નથી કોણ છે. ઓકે ચાર્વિન હશે, ચાર્વિન. ના ના હું તો જયવીર માં છું. ઓકે, ચાર્વિન, પેજ હું નંબર. કાન્ટ હું આઈ કાન્ટ ઓકે, ભલે, ચલો. તો તૃપ્તિ આંટી, પાછો તમે સ્ટાર્ટ કરો. એ પ્રમાણે એ અર્હંતાદિકનું સ્વરૂપ છે તે વિતરાગ વિજ્ઞાનમય છે. એ વડે જ અર્હંતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે. કારણ કે જીવ તત્વથી તો સર્વ જીવો સમાન છે, પરંતુ રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્ય થાય છે, તથા રાગાદિકની હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ યોગ્ય થાય છે. હવે અર્હંત સિદ્ધને તો સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વિતરાગ વિજ્ઞાન સંભવે છે, તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એક દેશ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતાથી એક દેશ વિતરાગ વિજ્ઞાન સંભવે છે. માટે એ અર્હંતાદિક સ્તુતિ યોગ્ય મહાન જાણવા. एक देश मतलब थोड़ा स्टार्ट हुआ है, एक देश, अच्छा ओके, अच्छा पूरा नहीं, कंप्लीट नहीं, राइट? तो एक बार वांचिए कि इस प्रकार इन अरहंतादिक का स्वरूप है सो वितराग विज्ञानमय है. હમણાં શું આપણે વારે ઘડી વિતરાગતા ને વિજ્ઞાનતાની જ વાત કરી રહ્યા છે. એ સાથે એટલે વિતરાગતા એકમાત્ર કારણ છે. વિતરાગતા જ એકમાત્ર કારણ એકમાત્ર છે. કારણ છે. કેવળ જ્ઞાન, રાઈટ? એવરીબડી, હા, કેવળ જ્ઞાન જ જોઈએ છે ને બધાને. વિતરાગતા ને કેવળ જ્ઞાન. વિજ્ઞાન એટલે કેવળ જ્ઞાન, વિશેષ જ્ઞાન, વિશેષ જ્ઞાન, विशेष ज्ञान, राइट? પૂર્ણ જ્ઞાન. કારણ है. हाँ, इस प्रकार इन अनंत आदि का स्वरूप है सो वितराग और विज्ञानमय है. उसी के द्वारा अरहंत आदि स्तुति योग्य महान हुए हैं. जो दुखનું કારણ શું છે? આપણે પરમ આત્મામાં આસક્તિ. આત્મામાં લીન નથી એટલે રાગ. બાકી ના, બધું પરમ આસક્તિ, પરમ આસક્તિ. મમ્મી એક જ હવે છે હવે મમ્મી. હવે ઓકે, બરાબર. પરમાશક્તિ કેવી રીતે થઈ? બસ આપણે ક્યારે બહુ ઈષ્ટ અનિષ્ટ જાણીને પછી ઈષ્ટ અનિષ્ટમાં રાગદ્વેષ કરીએ છીએ. ઈષ્ટ કર્યું અનિષ્ટ. ઇષ્ટનિષ્ઠ જાણ્યું, પછી ઇષ્ટનિષ્ઠમાં રાગ દ્વેષ કહે, રાઈટ? તો આ જે આપણે જેટલું પણ કરીએ ને, આપણે જોવા જઈએ તો જે કશાય ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે, રાગ દ્વેષ થઈ રહ્યો છે, એ મારું દુઃખનું કારણ બની રહ્યું છે ને. જો તમે આપણે છે ને ટેલી કરવું પડશે. ફીલ નથી થઈ રહ્યું ને કે શેના લીધે દુઃખી થઈ રહ્યો છું, રાઈટ? આપણે એને એ લેવલ ઉપર લઈ આવવું પડશે કે મને મારી જાતને એ ફિલિંગ તો થવી જોઈએ કે હા, હા, આ કારણ છે. હું આમ કરું છું એટલે આવું થાય છે. હા, મને ખાલી જાણીને દુઃખી ન થાય. ખાલી જાણીને બેસી રહીએ તો કઈ વાંધો નથી. પછી એને આપણે એમાંથી ઓલું કરીએ છીએ ને પ્રોસેસ કરે. હા, ખરાબ, સારુંમાં સારું રાગ સારું ખરાબ. થવું, ખરાબમાં દ્વેષ થવું. પછી અહીંયા આવે છે આપણી કશાયો, ક્રોધ, માન, માયા, લોભ, રાઈટ? તો જ્યારે જ્યારે આ કશાય ઉત્પન્ન થઈ રહી છે તો ઓટોમેટિક જીવને દુઃખ થાય છે. સી, રિલેટ કરવું પડશે કે કશાયોની ઉત્પત્તિ ઇઝ ઇક્વલ ટુ દુઃખ, અને કશાયોની મંદતા જ્યારે થાય છે તો ત્યારે જરાક જરાક સારું લાગે છે ને બધાને. હા, બહુ સારું લાગે. સારું લાગે છે કે જો આજે મેં ગુસ્સો નથી કર્યો, આજે મારો દિવસ બહુ સારો ગયો, રાઈટ? આજે જો આવી સ્થિતિ આવી પણ છતાં પણ મને માન ન થયો, મને લોભ ન થયો, મને માયાચારી ના થઈ, તો ત્યારે જ્યારે ફીલ ગુડ ફેક્ટર આપણને થાય છે ને, હા, ફીલ ગુડ ફેક્ટર થાય છે આપણને. હવે જ્યારે હા, આપણે મંદિરે જઈએ તો ત્યારે ઓટોમેટિક કશાય મંદ થઈ જાય છે. જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ તો ઓટોમેટિક કશાય મંદ થાય છે. તો મંદ કશાયમાં ઓટોમેટિકલી તમને સારું લાગે છે. હજી તો કશાય મંદ છે. તીવ્ર કશાયમાં તો ખબર છે આપણા હાથ પગ ધ્રુજે, ધ્રુજવા માંડે છે. આંખો લાલ થાય, અને ત્યારે ને ત્યારે યુ આર ફીલિંગ ધ બર્ન. ત્યારે ને ત્યારે તમને દુઃખનો અનુભવ થાય છે. પછી એડિક્શનમાં એસિડિટી થાય. એસિડિટી થાય, બધું થાય, રાઈટ? હમણાં તો બધું કેવું કેવું થાય કે ડિપ્રેશન થાય ને, સ્ટ્રેસ થાય ને, ડાયાબિટીસ થાય ને, બીપી થાય, રાઈટ? આ તો થઈ શરીરની. એડિશનમાં ગિલ્ટમાં વયું જાય છે.
કે મેં આમ કેમ કર્યું, હું આટલું કરું છું, સ્વાધ્યાય કરું છું, છતાંય મને આવું કેમ ભાવ, રાઈટ? તો હા ગિલ્ટ એડિશનમાં વયું જાય, હા રાઈટ? અને પ્લસ તે જે કંઈ પણ હમણાં બાંધ્યું છે એ તારો ફ્યુચર. તો તું હમણાં દુઃખ ભોગવે છે, નિયરમાં પણ દુઃખ ભોગવે છે, અને હજી આગળનું તે બાંધી રાખ્યું છે એનું પણ દુઃખ ભોગવશે, રાઈટ? તો એ દુઃખનું કારણ જ અહીંયાથી ચાલુ થયું ને, કે મને કોઈ ચીજ સારી લાગી કે ખરાબ લાગી. સારી લાગી તો મેં રાગ કર્યું ને, રાગ કરીને મેં જે માન અને માયાચારી કે લોભ ને બધું કર્યું, ઓકે. અને દ્વેષ લાગ્યું તો ક્રોધ કર્યું, રાઈટ? કે માન કર્યું. તો એ કે એમાં જે તમે રચો પચીએ છે આપણે, તમે નહીં, આપણે, હું, ઓકે. તો જ્યારે આપણે અહીંયા આ રચીએ પચીએ છીએ તો ઇન્સ્ટન્ટલી ખબર પડે છે કે કશાયની ઉત્પત્તિ ઇઝ ઇક્વલ ટુ દુઃખ. આ નહીં ખબર પડે ત્યાં સુધી તમે કશાયને હટાવવાની કોશિશ જ નહીં કરીએ, નહીં થાય. કશાયને હટાવવાની કોશિશ ક્યારે થાય છે ખબર છે? પણ કોઈ તમે પણ તો કશાય કીધું, તમે પણ તમે સ્વાધ્યાય કરો ને તો કસાયની ઓલી ઓછી થઈ જાય છે, પણ તમે તો મંદ થઈ કીધું જાય છે. કશાય તો જશે ને. હા, કશાય મંદ એક્ઝેક્ટલી. મંદ કશાયથી હટાડવાનું તો કેવી રીતે થશે? કે કશાયને મારે હટાડવાનું પણ નહીં, કારણ કે હું એના સાથે લડીશ, ઝઘડીશ, છતાં એ મારા હાથમાં નથી આવવાનું. એને હટાડવા માટે મારે મારું શ્રદ્ધાન ચેન્જ કરવાનું છે. હા, મેં કીધું ને સ્વાધ્યાય કરો તો તમારું શ્રદ્ધાન ચેન્જ થઈ જાય છે ને. હા. શ્રદ્ધાન ચેન્જ ના, થયો એટલે તમારી સ્વાધ્યાય કસાય કરવાથી મંદ થઈ શ્રદ્ધા જાય. ચેન્જ નહીં થાય, એને માટે પુરુષાર્થ જોશે, એકલું તો સ્વાધ્યાય નહીં પુરુષાર્થ થાય. સાત પુરુષાર્થ તો તત્વોનું, કરીએ ને તો જ થાય. જો 7 તત્વોનું નિર્ણય, સ્વપર ભેદ વિજ્ઞાન અને આત્માનુભૂતિ, એ બધું જે ક્રમે ક્રમે થાય છે, ઓકે, એમાં પણ આપણે ખોલવું પડશે હરેક ચીજને. ખોલીને નિર્ણયના લેવલ પર, જેવી રીતે કે આપણને નિર્ણયના લેવલ પર લઈ આવવું પડશે કે હા, મને દુઃખ થયું છે તો એ પરના લીધે નહીં, મારી કશાયના લીધે. તો હવે હું અહીંયા વર્કિંગ ચાલુ કરીશ ને. બરાબર હમણાં સુધી તો હું એમ બરાબર. જ માનું છું કે એ વ્યક્તિ આવી માટે મને દુઃખ થયું, કે આણે આમ બિહેવ કર્યું માટે મને દુઃખ થયું. તો કે અહીંયાથી ફોકસ હવે ખાઈશું, કારણ કે હવે રિયાલિટી ખબર પડી. સાચું તો ખબર પડે ત્યારે તો પછી તમે સહી દિશામાં, ત્યાં હમણાં દિશા કેવી હતી? આપણે ઓલાને હટાડો, પેલાને હટાડો, સિચ્યુએશનને હટાડો તો હું સુખી. હવે ખબર પડી કે સિચ્યુએશન, વ્યક્તિ, હાલત, એને કોઈને હટાડવાની જરૂર નથી. કરવાનો પ્રયત્ન કર્યો છે. યસ, મગજ ને વ્યર્થ પ્રયત્ન. ઓકે, એક ઓકે. તો હવે અહીંયા હું ટ્રાય કરું, ત્યાં ટ્રાય કરી લીધું અને ત્યાં નિષ્ફળ ગયો. હવે અહીંયા ટ્રાય કરું. અહીંયા ટ્રાય કરવાથી ખબર પડે છે કે આ કશાયોને પણ તીવ્ર મંદનું એનું સ્વરૂપ છે. અહીંયા પણ મારે કંઈ કરવા જેવું નથી. તો મારે શું કરવું? આજે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે એની માન્યતા ચેન્જ કરું ને. સિમ્પલ છે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થઈ માટે રાગ દ્વેષ થયું. તો હવે હું જરાક આમ રીતે જોઉં ને કે આ જે વસ્તુ છે એ તો વસ્તુ છે, પદાર્થ છે, એ નથી ઈષ્ટ, નથી અનિષ્ટ. તો ધ મોમેન્ટ હું એને જેમ વસ્તુ તરીકે જોઈ લઉં તો ક્યાં રાગ દ્વેષ ઉત્પન્ન થયો? રાગ દ્વેષ અહીંયા ઉત્પન્ન નહીં થાય તો ઓટોમેટિકલી નિરાકુલતા, ઓટોમેટિકલી સુખ, રાઈટ? તો આપણે કેવી રીતે ટેકલ કરવાનું છે, ધેટ વી હેવ ટુ લર્ન એન્ડ અન્ડરસ્ટેન્ડ એન્ડ એકચ્યુઅલી સ્ટાર્ટ વર્કિંગ પ્રેક્ટિકલી. કારણ કે આ ગોખણ પટ્ટી કરીને કે ખાલી વાંચીને કે ખાલી બોલીને કે કશાય દુઃખનું નથી કારણ થવાનું. નથી થવાનું, રાઈટ? તો અહીંયા પણ એ જ કહે છે કે વિતરાગતા અને વિજ્ઞાનમય એ જ પૂજનીય છે. પ્રભુ આપણા રાગ દ્વેષને જીતી ચૂક્યા છે અને એ મને પ્રયોજનભૂત છે ને. હું દુઃખી છું, અગ્રી કે ના. હા હા. હા, અને મારો પ્રયોજન છે સુખ. હા. મળે છે કે વિતરાગતાથી સુખ મળે છે. તો જે હા. વિતરાગતા પ્રગટ કરી છે એને હું ફોલો કરીશ, એને કેવી રીતે પ્રગટ કર્યું તો મને કદાચ ચાન્સ છે કે હું થઈ જઈશ એમ. યસ, ક્રિકેટર બનવું છે તો ક્રિકેટરને કોપી કરો, અંબાણી બનવું છે તો અંબાણીને કોપી કરો. જેને જેમ જે બનવું હોય એમ એમ કરે છે ને. તો મને દુઃખ થાય છે તો એ જે સુખી થયા છે એને કોપી કરવાનું છે. તો એટલા માટે કીધું છે કે અરંત આદિકનું સ્વરૂપ છે એ વિતરાગમય છે, વિજ્ઞાનમય છે. ઉસી કે દ્વારા અરહંત આદિક સ્તુતિ યોગ્ય મહાન હુએ હૈ. શું કામ સ્તુતિ યોગ્ય છે? મને ક્રિકેટર બનવું હોય તો હું
આઈ વિલ કીપ પોસ્ટર્સ ના સચિનનું, હા વિરાટનું, જે હોય ધોનીનું, અને પછી હું જોઈશ આપણા માટે આદર્શ હોય એટલે આદર્શ હોય તો પછી એ પ્રમાણે હું ફોલો કરીશ, એની સ્તુતિ કરીશ ને. વાવ, કોઈ એના બારામાં કંઈક કહી દે તો હું એને ઝઘડીશ ને, હાઉ ડેર યુ, તું તો નથી ઓળખતો, એને આમ રમ્યું તો રાઈટ. તો એ રીતે કે ભાઈ હું મારા માટે સ્તુતિ યોગ્ય એટલે છે કારણ કે પહેલા તો મારે સ્થાપના કરવી પડશે કે હું દુઃખી છું. દુઃખનું કારણ શું, સુખ બરાબર પ્રગટ બરા કરવું, કોણ સુખી થયો છે. આઈ વિલ હેવ ટુ કીપ ઓલ ધીસ ડેટા વિથ મી. કોણ સુખી થયો છે ને જે સુખી થયો છે એને શું કીધું છે, પછી ઈ પોતાના અવલામાં પૂર લ્યો તો તમે સુખી થઈ ગયા. તમે ફોલો કરો, ખાલી ખાલી Follow કરો. સાંભળવાથી પણ નહીં થશે. સી પછી વી હેવ ટુ એકચ્યુઅલી પ્લેસ થિંગ્સ ઇન ઓર્ડર. જે આપણે છે ને સ્વાધ્યાય પણ ઘણી વાર કર્યું છે અનંતકાળ સુધી, એટલે આપણે એવું બધું કરી ચૂક્યા છીએ, પણ એક કાંઈક ચીજ રહી ગઈ છે. ગઈ એ ગઈ છે. ચીજ હવે નથી રહેવા દેવાની, કે કારણ કે એને પ્રેક્ટિકલી એક એક ચીજને એપ્લિકેશન મારતા જ જશું. એક બાજુ નાસ્તીને ઉપાડવાનું, એક બાજુ અસ્થિને ઉપાડવાનું. અસ્થિમાં આપણે એ જ ઉપાડવાનું કે હું કેવો પદાર્થ છું. નાસ્તીમાં એ બધું ઉપાડતા જાઉં કે હું એવો નથી, એવો નથી, એવો નથી. આ બધું થયું છતાં પણ હું કેવો, વાવ, રાઈટ. તો એવી રીતે બેવ પક્ષને એકદમ સ્ટ્રોંગ કરી નાખવાનું છે, ત્યારે જઈને બધું થાય છે. તો એટલે કે છે કે શું કામ પૂજ્યત્વ છે, કારણ કે વિતરાગ વાળા છે, વિતરાગી થઈ ગયા છે, કેવળ જ્ઞાન વાળા થઈ ગયા છે. क्योंकि जीव तत्व की अपेक्षा तो सर्व ही जीव समान है, परंतु रागादि विकारों से व ज्ञान की हीनता से तो जीव निंदा योग्य होते हैं. જો જીવોની અપેક્ષાથી તો બધા ઇક્વલ છીએ, સિદ્ધ પ્રભુ ને હું, યસ ઓર નો, સેમ ગુણ. યસ 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 યસ. પછી ફરક ક્યાં પડે છે? પુરુષાર્થમાં, શ્રદ્ધામાં, પુરુષાર્થમાં. પ્રધાનમાં ફરક પડે છે પર્યાયમાં, જે એમને રાગ આદિ ખતમ કરી દીધા છે, રાઈટ. મારામાં રાગ આદિ છે, તો અહીંયા લખ્યું છે ને કે રાગ આદિ વિકાર ઓર જ્ઞાન આદિ કી હીનતા સે, એમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, મારું હજી જ્ઞાનહીન છે, રાઈટ. હજી તો હું મતિશ્રુતમાં પડ્યો છું, રાઈટ. બટ ઇઝ મતિશ્રુત બેડ ઓર ગુડ? ગુડ. ગુડ. હા વેરી ગુડ યાર, અહીંયા જ કામ થશે. એ તો કહું છું એ જ કામ થવાનું છે મતિ જ્ઞાન માટે મતિશ્રુત પણ કાંઈ નહીં, એ તો જ્ઞાન તો નિરપેક્ષ જ છે, તો ખાલી કહેવા માટે આપણે કહીએ છીએ. તો શું કહે છે કે નિંદા યોગ્ય કેવી રીતે થયું, કે જીવની અપેક્ષાએ જોવા જઈએ તો સેમ છે, પણ વિકાર આદિ, રાગ આદિ અને જ્ઞાન એમાં ડિફરન્સ છે. સિદ્ધ પ્રભુમાં, અરિયન પ્રભુમાં ને આપણા મુનિરાજમાં, સાધુજીમાં, રાઈટ. तो राग आदि की हीनता से वो ज्ञान की विशेषता से स्तुति योग्य है. એમને વધારે છે જ્ઞાન, અને રાગ ઓછો છે કા ઝીરો છે. ઓછો છે ક્યાં, તો કે સાધુ, ઉપાધ્યાય ને આચાર્ય ત્યાં ઓછો છે, એટલા માટે મારા માટે પૂજનીય છે. અને અરિહંત અને સિદ્ધ એમને ઝીરો કરી નાખ્યો છે રાગ. અને જ્ઞાન પણ અહીંયા સાધુ, આચાર્યજી ને ઉપાધ્યાયજીનું વિશેષ જ્ઞાન જરાક ઉઘાડ થયું છે, અને અરિહંતજી ને સિદ્ધજીએ તો પૂર્ણ જ્ઞાન પ્રગટ કરી દીધું છે. Right. तो अरहंत सिद्धों के तो संपूर्ण रागातिकहीन और ज्ञान की विशेषताओं से संपूर्ण वितराग विज्ञान संभव है, और आचार्य, उपाध्याय तथा साधु के एक देश रागादिक चारविन फॉर यू, एक देश थोड़ा सा कम हुआ है. ओके, तो उनमें क्या कम हुआ है, तो 3 कषाय चौकड़ी का अभाव हुआ है. हाँ, પાર્શિયલ છે અથવા શરૂઆત છે. હા, એક દેશ એટલે પાર્શિયલ છે અથવા શરૂઆત છે. हाँ पार्शियल છે, આંશિક 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 શુદ્ધિ. તો અહીંયા કેટલી શુદ્ધિ છે એમને વર્તે છે? 3 કષાય ચોકડીનું. આંશિક શુદ્ધિ પણ એમની 3 કષાય ચોકડીનું છે. 3%. तो એટલે કે છે कि और ज्ञान की विशेषता होने से एक देश वितराग विज्ञान संभव है, इसलिए उन अरहंत आदि को स्तुति योग्य महान जानना. સુકા પંચ પરમેશજીને આપણે વંદન કરીએ છીએ, સ્તુતિ યોગ્ય છે, કારણ કે મારે સુખી થવું છે, એમણે વિતરાગતાને વિશેષ જ્ઞાન પ્રગટ કર્યું છે, એન્ડ આઈ નીડ ટુ ફોલો. દેટ ઇઝ વાય દે આર મારા માટે પૂજનીય. પૂજનીય પર હોવા પડશે.
નહીતર આપણે તો એક પોપટની જેમ જ બિહેવ કરીએ છીએ. સવારે 9 વાર નવકાર મંત્ર ગણવાનું, રાત્રે 9 વાર આ પ્રોબ્લેમમાં કોઈ શુભ કાર્યમાં. હા, યસ. એનાથી વધારે હવે બધા બોલતા, બધાને વાકપટુતા આવી ગઈ છે સ્વાધ્યાય કરીને. રાઈટ. તો એટલે બહુ ધ્યાન રાખવું છે કે ભાઈ એક એટલે કે એકચ્યુઅલ આમાં ખરેખર પુરુષાર્થ છે. સ્વાધ્યાય કરીએ એ વાત સાચી છે, પણ બધા સ્વાધ્યાય કરીને બોલતા શીખી ગયા છે હવે. શીખી ગયા છે. તો દેટ ઇઝ વાય એ પોતે જ પોતાની ચકાસણી કરવાની છે કે રાઈટ. ક્યાં હું મિસ્ટેક કરું છું, ક્યાં હું સંતોષાણું, અને સંતોષાઈને ક્યાં હું અટકી ગયો. બીકોઝ વી સ્ટોપ સમ. અવેરનેસ તો આવી ગયું છે નેહલબેન, પણ ચેન્જ નથી આ. મતલબ if I am feeling greedy, હા, okay, so તો પહેલા નહીં સાંભળો ને, લાઈક પહેલા હું ખબર નહોતી પડતી, હવે કીધું ખબર નહોતી પડતી કે I was feeling greedy. I told mummy yesterday, પણ હવે I am feeling greedy and I know that I am feeling greedy and that's wrong. Like this is the kasha is coming up. પણ હવે અવેરનેસ છે, પણ રદ્દીમાં ડિફરન્સ એ નથી. પુરુષાર્થ છે ને, ત્યાં જ પુરુષાર્થ છે. તમને ફિલિંગ આવ્યું કે મને ગ્રીડી ફિલિંગ થાય છે, તો ઓકે, એક્સેપ્ટેડ. પછી હવે ક્યાં રોંગ છે એ ખબર પડે તો પછી આપણે એને હા, જોઈએ ને, ખબર પડે છે. રેક્ટિફાય કરીએ ને. હવે અને ઇટ ઇઝ હવે હું જેટલા ટાઈમ તક હું ડ્વેલ કરતી હતી ને, લાઈક 2-3 દિવસ, તો હવે હું 15 મિનિટના અંદર જ સમજી આવું છું કે આ હું ગ્રીડીનેસ કરું છું. This is a કશાય, we should not do it like that. ધેટ ઇઝ ઓકે, પણ પછી અટકવાનું શરૂ કરવાનું છે. હવે ખબર પડી. હા, અટકાવો એ નથી થશે. અને ઇવન ઇફ ઇટ ઇઝ ઓકે નથી પણ અટકાવતું, તો ઇટ ઇઝ ઓકે, કારણ કે આપણે જે ભૂમિકામાં છીએ એ પ્રમાણે અમુક વાર અમુક વર્તનો થઈ જાય છે. See, accept that. આપણે ગ્રસ્ત અવસ્થામાં છીએ, સો સમ થિંગ્સ હેપન, બટ ધેન પછી તત્વ નિર્ણય જેમ કીધું કે આપણે પાછળથી શું લગાડવાનું કે મેં જે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ લગાડી, ઈષ્ટ લગાડ્યું એટલે ગ્રીડીનેસ આવ્યું ને, કે આઈ વોન્ટ ધીસ, તો મેં મારી સુખ બુદ્ધિ ત્યાં લગાડી. તકલીફ ક્યાં આવી? સુખ બુદ્ધિ લગાડી, જ્યારે સુખ બુદ્ધિ ત્યાં છે ને. ઓકે, બટ ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક ટાઈમ. સુખ બુદ્ધિ ચાલશે પરદ્રવ્યમાં, બટ વર્કિંગ હેઝ સ્ટાર્ટેડ કે સુખ બુદ્ધિ ત્યાં નહીં, સુખ અહીંયા છે. સુખ ત્યાં નહીં, સુખ અહીંયા છે. રાઈટ. સુખ અહીંયા કેવી રીતે છે એના ઉપર પણ ચિંતન મનન ચાલુ થાય. શ્રદ્ધા પરિણમતી જાય છે, પછી ચારિત્ર ફરક પડશે. શ્રદ્ધા તો એમ તો એક ચોટે જ થાય, હમણાં જ્ઞાન જ કામ કરે છે. તો જ્ઞાન ઇઝ ડિસાઇડિંગ, જ્ઞાન ઇઝ કન્ટિન્યુઅસલી ટેકિંગ નોટ. આપણે કહીએ ને એને આપણે નોટ્સ આપી રહ્યા છે ને, વિચાર કરે છે ને, એ છે ને એને રાઈટ ખાતામાં મૂકે છે. તો હમણાં બધું કામ જ્ઞાન કરે છે, માટે વી આર ઓલ ઓન ધ રાઈટ ટ્રેક. ડોન્ટ ગેટ ડિપ્રેસ કે મને આ ભાવ કેમ આવ્યું, પેલું કેમ આવ્યું, મને ન થવું જોઈએ. ગ્રીડીનેસ હવે આજે થઈ છે, કાલે ન થવી જોઈએ. અચ્છા, એક પ્રશ્ન. ગ્રીડીનેસ માની લો કે થઈ, એ ભાવ આવ્યો, ધેટ ઇઝ ઓકે. હા, એમાં એક્ટ શું કરવું પછી? અરે ભાવ આવે, ક્રિયા પણ થઈ જાય છે. બોલો, ક્રિયા કરતા કરતા ભાવ આવે. ક્રિયા પણ થાય છે, પણ છતાં પણ ત્યારે એ ટાઈમ પર મારા જ્ઞાનને અગર હું ઊભો કરી લઉં કે મેં જાણ્યું, રાઈટ, આજે કશાય પણ જે ઉત્પન્ન થઈ મેં જાણ્યું, છતાંય હું સુરક્ષિત રહ્યો, છતાંય મને કાંઈ નહીં થયું. આ કશાય તો મને ખાલી જણાણી, ઓકે, અને કશાય જે કાંઈ પણ થઈ એ ઉદયજન્ય થઈ. ઓકે, એને માં રાખી દે કે આ જે કશાય થઈ એ ઇટ ઇઝ નોટ બીકોઝ ઓફ મી, મારે કાંઈ નથી એનાથી. ધેટ ઇઝ ઓકે. એ કશાયમાં આપણે કશાય થઈ એની માટે ટેન્શન નથી કરતા. ચલો થઈ, આવી એક ભાવ આવી ગયો, પણ પછી આપણે એ પ્રમાણે જાણ્યા પછી પણ આપણે એક્ટ કરીએ તો એ કેટલું યોગ્ય, એ મારું પૂછવાનું છે. ત્યારે આપણને સમજાણું બી ખરું કે નહીં, આ ખોટો ભાવ આવ્યો છે. ખોટો ભાવ આવ્યો, એક્ટ પણ થાય છે, એમાં પણ ખરાબ લગાડવાનું નહીં, કારણ કે ત્યારે પણ એક્ટ કરવું યોગ્ય છે કે તમારે ત્યાં યોગ્ય તો નથી, યોગ્ય તો નથી, બટ થાય છે. યોગ્ય કેવી રીતે હોય? હજી આપણા ઓલામાં નથી પહોંચ્યા આપણે. હજી આપણે થોડાક, એક તો છે ક્રિયા, અભિપ્રાય ને આપણો, અરે ક્રિયા શું હતું આપણું? ક્રિયા, પરિણામ, અભિપ્રાય. પરિણામ ને અભિપ્રાય, રાઈટ. તો અહીંયા ક્રિયા પર પણ ફોકસ નહીં કરવાનું, પરિણામ ઉપર પણ નહીં. જેમ તમે કીધું ભાવ આવી ગયા, મારો અભિપ્રાય શું છે?
તો અહીંયા મારી જે સુખ બુદ્ધિ છે ને એના ઉપર મારે કામ કરવાનું છે. So, ઓકે. કે મને જે સુખ બુદ્ધિ લાગી રહી છે ત્યાં હવે મારે વર્કિંગ ચાલુ કરવાની છે કે મને એમાં જે સુખ બુદ્ધિ લાગી છે એને મારે કેમ ટાળવી, કે સાચેમાં ત્યાં તો સુખ નથી. ઓકે, સુખ તો મારામાં જ છે, છતાંય મને આવા ભાવ આવે છે, તો અહીંયા તો મારો ચારિત્રની કચાશ છે, એને છોડી દો. હવે મારે શ્રદ્ધાન ઉપર કામ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે કે જે સુખ બુદ્ધિ છે ત્યાં છે જ નહીં, કારણ કે એ તો પૂતગલ દ્રવ્ય છે. પૂતગલમાં તો કેપેસિટી જ નથી સુખ આપવાની, એનામાં ગુણ જ બરાબર. નથી ને, ગુણ નથી. તો જે સુખ થયું એ તો મને થયું, મને ફિલિંગમાં આવ્યું. ઓકે, તો અહીંયા ખાલી નિર્ણય કરવાનું છે, ત્યાં સુખ નથી, સુખ અહીંયાથી ઉપજ્યું. સુખની જે સ્ફુરાયમાન થયું હોય અહીંયાથી થયું, ભલે પછી ક્રિયા થાય અને પરિણામન પણ થાય, ઇટ ઇઝ ઓકે, ડઝન્ટ મેટર, યુ આર વર્કિંગ ઓન યોર અભિપ્રાય. કારણ કે આ બધું જતા જતા તો બહુ ટાઈમ લાગે છે. તમે વિચારો ને, આપણા ભરત ચક્રવર્તી પણ 6 ખંડને જીતવા તો ગયા હતા ને, ગયા પણ છે હતા. ને નેહલબેન જીતવા ગયા હતા રાગ ને હતો લડવું. ત્યારે ગયા ને કે એમને એમ ગયા? નહીં પણ લડવું નતો પડ્યો. એ જ્યાં જાય ત્યાં રાજ્ય બધા આપી દેતા થાય એમને. હું કરી રહ્યો નથી, હું આમાંથી બહાર છું. એની જે અવસ્થા હતી એ પ્રમાણે મેં કર્યું, પણ એમાં ઇન્વોલ્વ નતા. ઇન્વોલ્વ નહોતા ને. તો અહીંયા પણ એ કાર્ય તો થઈ રહ્યું છે, ભાવ પણ થઈ રહ્યા છે કે મારે 6 ખંડને જીતવા જવાનું છે. પણ એમને એ હરકાતા નહોતા કે મારો 6 ખંડના હું રાજા, 6 ખંડના રાજા, હરકાતા નહોતા. કશાય નહીં કરી, પણ એમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોતૃત્વ તૂટી ગયું ને. તો એ જે સુબુદ્ધિ થાય છે એમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ એ તોડવાનું છે. તો ઓટોમેટિક તો અહીંયા વી જસ્ટ હેવ ટુ વર્ક ઓન આર અભિપ્રાય, નથિંગ એલ્સ. અભિપ્રાય ઉપર ચોટ વારે ઘડી પહોંચાડવાની છે, કારણ કે પાપ અભિપ્રાયનો લાગે છે. હજી સૌથી મોટો પાપ મિથ્યાત્વનો છે, કારણ કે તે શું માયનું છે એના પ્રમાણે પછી તને પાપ લાગશે. અહીંયા તો મેં કર્યું કે હું કરી શકું છું એનું પાપ છે. આ તો પરિણમન, આ જે ભાવ થાય છે ને, ધીસ ઇઝ નોટ ઇન માય કંટ્રોલ, અને ક્રિયા ઇઝ ઓલ્સો નોટ ઇન માય કંટ્રોલ. ઓકે, આ બે તો મારા કંટ્રોલમાં નથી, કારણ કે વિકલ્પ, ભાવ એ બહુ ઓટોમેટિક ચાલે છે. આપણે નથી કહેતા આવા કેમ ભાવ આવી ગયા, ક્યાં આપણે ઇન્ટેન્શન પણ નહોતો ને ભાવ આવી જાય છે ને. એ તો આપણને પોતાને ખ્યાલ પડે છે, રાઈટ? સો ધીસ ઇઝ નોટ ઇન આર કંટ્રોલ. વોટ ઇઝ ઇન આર કંટ્રોલ ઇઝ માય અભિપ્રાય. જે આ 4 બુદ્ધિ છે અને જે એમાં હું સુખ બુદ્ધિ માનું છું કે આનાથી મને લાભ હાનિ થાય છે, ઓકે, એના ઉપર વર્કિંગ કરવાનું છે. દેટ ઇઝ ધ રિયલ પુરુષાર્થ, દેટ ઇઝ ધ ઓનલી પુરુષાર્થ, બીજું નો પુરુષાર્થ. એમાં જે 7 તત્વો આવશે, કારણ કે જે આશ્રવ છે એ જે શુભ અને અશુભ ભાવ છે એમાં પણ મને એકત્વ, મમત્વ, કર્તૃત્વ બુદ્ધિ પડી છે ક્યાંક ને ક્યાંક, રાઈટ? એમાં પણ મને એમ લાગે છે કે આ ઈષ્ટ છે ને આ અનિષ્ટ છે. તો દેટ આઈ હેવ ટુ કીપ ઓન વર્કિંગ. તો મને બહુ પિક્ચર ખુલી જાય છે. 4 વાગી ગયા, સો સોરી. ઓકે, તો આપણે અહીંયા પેજ નંબર 4 થી નેક્સ્ટ ચાલુ કરશું. અને બહુ સરળ ભાષામાં છે પહેલો અધિકાર. તો બીજો અધિકાર જરાક ઓર ઇમ્પોર્ટન્ટ છે. પહેલો અધિકાર તો બહુ ઈઝી છે. તો એક બીજો મારે પોઈન્ટ છે, મંગલાચરણમાં જે નમન કર્યું છે એ વિતરાગ વિજ્ઞાનને કરેલું છે. હા, બસ હરિયન. બસ વિતરાગ વિજ્ઞાનને નમન કરેલું છે એટલું જ ને. પછી આગળ વિતરાગ વિજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જુદી વાત છે, પણ છે એ વિતરાગ વિજ્ઞાન ને જ છે. હા, કારણ કે આપણે ડાયરેક્ટ ગુણોને એને જ નમન કરીએ છીએ, આપણે કોઈનું નથી લેતા કે વીર પ્રભુને ને. અને આપણા પંચ નમસ્કાર મંત્રમાં પણ ડાયરેક્ટ ગુણ વિશેષ જ છે ને, રાઈટ? તો કમ્પ્લીટલી વી ગો ઓન કે ભાઈ મારું શું ધ્યેય છે, બસ આટલું જ છે. ચાલો, 4 વાગી ગયા છે તો હું રેકોર્ડિંગ સ્ટોપ કરું છું. અને